हरिः ओम् तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। जन्माद्यस्य तोऽन्वयावितरतः त्यार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निहस्तकुहकम् सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજે શનિવાર બેને સરસ હનુમાનજીનું એક ભક્તિ ગીત ગાયું અને એની સાથે આજનો પ્રારંભ કરીએ. આપણી પરંપરા પ્રમાણે સૌથી પહેલાં એક ઉપનિષદ મંત્ર સમજીએ. આજનો મંત્ર છાંદોગ્ય ઉપનિષદમાંથી લીધો છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે. યથા વા અરા નાભૌ સમર્પિતા. જે રીતે રથના પૈડાની ધરી હોય અને ધરીના આજુબાજુ જેમ આરા હોય, એ આરા બધા ધરીના લીધે ટક્યા હોય, એમ એવમ અસ્મિન પ્રાણે સર્વગુણ સમર્પિતમ. એ જ રીતે આખું જગત આ પ્રાણની આજુબાજુ ઘૂમે છે. પ્રાણ પ્રાણેન યાતિ. પ્રાણથી જ પ્રાણ જાય છે. પ્રાણ પ્રાણમ દદાતિ પ્રાણાય દદાતિ. પ્રાણ જ પ્રાણ આપે છે, પ્રાણ માટે આપે છે. પ્રાણો પિતા પ્રાણો માતા પ્રાણો ભ્રાતા પ્રાણસ્વસા પ્રાણ આચાર્ય પ્રાણો બ્રાહ્મણ. પ્રાણ પિતા છે, પ્રાણ માતા છે, પ્રાણ ભાઈ છે, પ્રાણ બહેન છે, પ્રાણ આચાર્ય છે, પ્રાણ બ્રાહ્મણ છે. આ જીવાત્મા માટે શબ્દ પ્રાણ વાપર્યો છે. જીવાત્માની ઉપર છે પરમાત્મા. આખો મંત્ર ફરી એકવાર સંસ્કૃતમાં બોલીએ તો યથા વા અરા નાભૌ સમર્પિતા એવમ અસ્મિન પ્રાણે સર્વગુણ સમર્પિતમ. પ્રાણ પ્રાણેન યાતિ પ્રાણ પ્રાણમ દદાતિ પ્રાણાય દદાતિ. પ્રાણો પિતા પ્રાણો માતા પ્રાણો ભ્રાતા પ્રાણસ્વસા પ્રાણ આચાર્ય પ્રાણો બ્રાહ્મણ. આમ છાંદોગ્ય ઉપનિષદનો આ પહેલો મંત્ર ભણીને આપણે આજની આપણી ગુજરાતી ભાષા એની કોઈ સમૃદ્ધ રચના હંમેશા લેતા હોઈએ છીએ. આજની રચના ગુજરાતના બહુ જ ઉત્તમ કવિ મકરંદભાઈ દવેની છે. અને મકરંદભાઈ દવે અધ્યાત્મમાં ખૂબ આગળ વધી ગયેલા. ખૂબ સુંદર એમની કવિતા હોય છે. ભજન કરે તે જીતે રે મનવા, ભજન કરે તે જીતે. ભજન કરે તે જીતે રે મનવા, ભજન કરે તે જીતે.
સામે કહે છે વજન કરે તે હારે. વજન કરે તે હારે રે મનવા, વજન કરે તે હારે. તુલસી દલથી તોલ કરો તો, તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આ ભારે હળવા હરિવરને મૂલવા શી રીતે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. સાચ ખોટના ખાતા પાડી, સાચ ખોટના ખાતા પાડી, એમાં તું નહીં ખાટે. સહેલીશ તું સાગરને મોજે, કે પડ્યો રહીશ પછી તે મનવા, ભજન કરે તે જીતે. ભજન કરે તે જીતે રે મનવા, ભજન કરે તે હારે. આવ હવે તારા ગજ મૂકી, તારા બધા માપ એક બાજુ મૂકી દે. આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા. નવલખ તારા નીચે બેઠો, ક્યાં ત્રાજવડે તરવા. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે. રે મનવા ભજન કરે તે જીતે. છેલ્લી પંક્તિ બહુ સરસ છે. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીત. રે મનવા ભજન કરે તે જીતે. આ મકરંદભાઈ દવે સાંઈ કહેવાતા હતા અને એમના આ સુંદર કવિતા પછી આપણે નિત્ય પ્રમાણે શ્રી કૃષ્ણ કથાનો, ખાસ કરીને બાલકૃષ્ણ કથાનો આગળનો ભાગ હવે શરૂ કરીશું. મજાની વાત છે કે આજે 27 દિવસે પણ આપણે બધા સાથે મળી રહ્યા છીએ. ગઈકાલે જેમ વાત કરી તેમ ધીમે ધીમે હવે તો ટેવ પડતી ગઈ છે. હમણાં જ ભાઈ કીધું કાલથી શું કરીશું 2 દિવસ પછી. એટલે નંદ બાવાની આપણે વાત કરતા હતા અને એમાં સરસ મજાનું વાક્ય આવ્યું હતું. પ્રાપ્તમ વીક્ષ્ય ઋષિકેશમ લોકપાલ સપર્યયા મહત્યા પૂજયિત્વા તદ્દર્શન મહોત્સવ. એક દિવસની વાત છે. નંદજી એકાદશીની રાત્રે અને દ્વાદશીનો પ્રારંભ થતો હતો એ વખતે યમુનાજીમાં સ્નાન કરવા ગયા. શુકદેવજી કહે છે કે વરુણદેવના દૂતો નંદજીને પકડીને વરુણ લોકમાં લઈ ગયા. વ્રજવાસીઓ બધા ગભરાઈ ગયા છે. શ્રી કૃષ્ણ વરુણજી પાસે પહોંચી ગયા છે. સચરાચરનો સ્વામી સામે ચાલીને મળવા આવે એટલે વરુણજી તો હાંફળા ફાંફળા થઈ ગયા છે. શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું છે કે અરે પ્રભુ તમે અહીંયા ક્યાંથી? ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના. બધી સૃષ્ટિઓની જે માયા તમે રચી છે એવા પરબ્રહ્મ એકમેવ પરમેશ્વર આપ મારે ત્યાં પધાર્યા છો એમ જાણીને વરુણજીએ એમને આવકાર્યા છે. નંદ બાવાને લઈ આવવા માટે વરુણજીએ પોતાના સેવકો વતી ક્ષમા માગી છે કે ભૂલમાં લઈ આવ્યા હશે. સન્માનપૂર્વક નંદજીની પણ પૂજા કરી છે. બંનેની ક્ષમા માગી અને નંદ બાવાએ જોયું વરુણજીનો વૈભવ કેટલો મોટો છે. વરુણ તો દિશાના દિક્પાલ છે. આવા વૈભવી વરુણદેવને પણ કૃષ્ણના ચરણારવિંદમાં માથું ઝુકાવતા જોઈને નંદ બાવાને બહુ આનંદ થયો છે કે અરે મારો દીકરો આટલો મોટો છે. પહેલી વખત એમને ખ્યાલ આવ્યો કે આ પરબ્રહ્મ પરમાત્મા કેવા હોઈ શકે. ઘેર આવ્યા છે, વાત કરી છે, વ્રજવાસીઓને કહેતા રહે છે. એટલે વ્રજવાસીઓને તે મારે જવું છે. બધાને મનમાં થાય કે મારે પણ આવું તો જોવા જેવું. નંદ બાબા એકલા જોઈ આવે કેમ ચાલે? વિચાર માત્રથી શ્રી કૃષ્ણને ખ્યાલ આવી ગયો છે કે મારા બધા ગોઠિયાઓને મારા ગામના લોકોને પણ વરુણનો લોક જોવો છે. એટલે નાનકડા તરંગથી જ બધું એમને સમજાઈ જાય છે. ભગવાન હંમેશા ભક્તોની મનોકામના પૂરી કરે છે. બધા જ વ્રજવાસીઓને સદેહે વરુણ લોક બતાવ્યો છે. બધા આશ્ચર્ય પામ્યા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદ્ધિ પશ્યંતિ મુનયો
ગુણાપાય સમાહિતા, જે મોટા મોટા ઋષિઓને પણ જોવા નથી મળતો એવો વરુણલો એ આ બ્રજના વાસીઓને શ્રી કૃષ્ણના પ્રતાપથી જોવા મળ્યો છે. કેવો તો કે સત્યમ અનંતમ, જે સત્યલોક છે, અનંત છે, એવો બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે. એ સ્થળ એવું છે કે જ્યાં હવે પછી જ્યારે વાત કરીશું ત્યારે અક્રૂરજી પણ એક વખત ડૂબકી મારવાના છે અને અક્રૂરજીને પણ અનંત લોક જોવા મળવાનું છે. પણ હાલ પૂરતો તો વ્રજના લોકોને નંદ બાવાને આ લાભ મળ્યો છે. ભગવત સ્વરૂપ લોકમાં ફેરફાર શું હોય છે? બધા જ વેદો મૂર્તિ રૂપે ત્યાં સાકાર રૂપે આપણને જોવા મળે એવો એ લોક છે. એટલે ગોપ ગોપીઓને આ લોકનું દર્શન કરાવી અને શ્રી કૃષ્ણે બધાને ઉપકૃત કર્યા છે. બધાએ બહુ આનંદ અનુભવ્યો છે. નંદ બાબા શ્રી કૃષ્ણ એ જોઈને કે ભાઈ પ્રેમ સ્વરૂપ છે કૃષ્ણ, તો પ્રેમ જેનું સર્વસ્વ છે એના આ કૃષ્ણ છે. આટલું કહી વ્રજવાસીઓને પાછા સ્વધામ લાવ્યા છે. બધા આનંદથી દિવસો વિતાવે છે. આપણે પહેલાં જોયું કે હેમંત ઋતુનું વર્ણન આવ્યું, વર્ષા ઋતુનું વર્ણન આવ્યું, શરદ ઋતુનું વર્ણન આવ્યું. આ એ જ શરદ ઋતુ છે જેમાં પૂર્ણ ચંદ્રથી ખીલેલો ચાંદ આપણને જોવા મળે, આકાશ સ્વચ્છ હોય અને નદીઓ પણ સ્વચ્છ પાણી વહેતી હોય. એ વખતે વ્રજની વાટિકાઓ પુષ્પોથી મહેકતી થઈ ગઈ છે. સુંદર વાતાવરણ છે. એ વ્રજમાં શ્રી કૃષ્ણે તો ગોપીઓને વચન આપેલું છે. ચીરહરણના પ્રસંગે જ કહ્યું હતું કે તમારી મનોકામના હું પૂર્ણ કરીશ. તમારા મનમાં જે છે કે નંદ શું તમારા પતિ થાય એ ભાવના હું પૂરી કરી આપીશ. મયા અનુમોદિત સો સૌ સત્યો ભવિતુમર હતી. મેં જેને અનુમોદન આપ્યું છે, મેં જેને ટેકો આપ્યો છે, જે વાતને સ્વીકારી છે એ હું ચોક્કસ કરી આપીશ. આવું કૃષ્ણે કહ્યું છે. અને જેમણે મને સમર્પણ કર્યું છે એમની કામનાઓ સાંસારિક ભોગો તરફ જતી નથી. આ બહુ મહત્ત્વનું છે. જે કૃષ્ણનું અનુમોદન કરે છે, કૃષ્ણની સાથે રહે છે, એમની કામનાઓ સાંસારિક ભોગની નથી હોતી, એ શુદ્ધ પ્રેમની હોય છે. અને એટલે ન મય્યાવેશિત ધિયામ કામઃ કામાય કલ્પતે. કૃષ્ણમાં, ઈશ્વરમાં એક વખત મન પરોવ્યું પછી એ મનમાં ઊભી થતી કામનાઓ, દૈહિક કામનાઓ, પાર્થિવ કામનાઓ, આ દુનિયાની કામનાઓ નથી હોતી. એ શુદ્ધ પ્રેમની કામના હોય છે. જે શુદ્ધ પ્રેમ સામાન્ય રીતે માણસને વિચારમાં પણ આવે નહીં એવા શુદ્ધ અદ્વૈત પ્રેમની વાત છે. આ પૂર્વકથા સાથે શરૂ થાય છે 5 અધ્યાયો. શ્રીમદ ભાગવતમાં આ 5 અધ્યાયો એના હૃદય જેવા કહેવાય છે. આખા શ્રીમદ ભાગવતનું હૃદય છે દશમસ્કંદ. દશમસ્કંદમાં પણ કૃષ્ણની લીલાના જે અધ્યાયો છે તો બહુ જ સુંદર છે. એમાં 5 અધ્યાય છે જેમાં રાસ રચાય છે, એ એનું હૃદય છે. એ 5 અધ્યાયની શરૂઆત કરતાં પરમહંસ શુકદેવજી કહે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. એ રાત્રે ભગવાને મનમાં વિચાર કર્યો કે આજે તો સુંદરમાં સુંદર કુદરતનું રૂપ બતાવવું છે. એટલે પ્રફુલ્લિત ચંદ્ર છે. ચંદ્ર હર હંમેશ શરદ પૂર્ણિમાના દિવસે દેખાય એના કરતાં અનેક ગણો મોટો અને તેજસ્વી દેખાઈ રહ્યો છે. ચારે બાજુ મગમગાટ છે ફૂલોનો. રાત્રિ દિવ્ય બની છે. દિવ્ય અને ભવ્યમાં ફેર છે. દિવ્યમાં દૈવી ચમત્કાર તમને જોવા મળે, દિવ્યમાં વાસના ન હોય, દિવ્યમાં પ્રેમ હોય. ભવ્યમાં ઘણી વખતે વાસના હોય. એટલે ભગવાને રાત્રિને દિવ્ય બનાવી છે. દિવ્ય એટલે દેવત્વવાળી, દિવ્ય એટલે સત્વવાળી, આવી રાત્રિ બનાવી દીધી છે. અને એ રાત્રિ એવી બનાવવા માટે પોતાની યોગ માયાનો સહારો લીધો છે અને ભગવાન આજે રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો છે. અને શ્રી સ્વરૂપમાં મન ન હોય, ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે જ આધાર લીધો છે. જે કોઈ ભક્તો બ્રજમાં છે એ બધાને આજે લાભ આપવાનો છે. એક એક શ્લોક બહુ સરસ છે. પહેલા શ્લોકથી શરૂઆત કરીએ. તદો ડુરાજ કકુબકરૈ મુખમ પ્રાચ્ય વિલિમ્પન નરુણમ શંતમૈ સચરખણીનમ ઉદગાચ્છુચો મૃજન પ્રિય પ્રિયાયા ઇવ દીર્ઘદર્શન. સુંદર શબ્દો છે. પૂર્ણ ચંદ્ર ખીલેલો છે. ચંદ્રમાએ પોતાના શીતળ કિરણોરૂપી હાથથી પૃથ્વીને સ્પર્શ કર્યો છે અને પૂર્વ દિશાના મુખમંડળને લાલીમાંથી ભરી દીધું છે. પૂર્વ દિશા જુઓ તો એકદમ સરસ મજાની લાલ રંગની દેખાય છે. કેવું તો કે જાણે લાંબા સમયે મળતા પતિએ પોતાના પત્નીને મળ્યા હોય એવું આનંદિત કર્યું છે. સરસ મજાનું આભલું સજાયું છે. પૂનમની રાત છે, ચંદ્રનું તેજસ્વી મંડળ છે અને લાલીમાં ભરી દિશા.
તો આવા ઉત્તમ વાતાવરણમાં શું બને? વનમ ચ તત્કોમલગોભિરંજિતમ જગૌ કલમ વામદ્રશામ મનોહરમ. જગૌ કલમ, આવા ઉત્તમ વાતાવરણમાં જ્યાં ચારે બાજુ આનંદ જ આનંદ છે, ત્યાં કૃષ્ણે પોતાની વાંસળી લઈને એક સરસ મજાનો સૂર છેડ્યો છે. સંગીત દૈવી વસ્તુ છે, એમાં કૃષ્ણની વાંસળી અને એમાંથી છૂટેલો સૂર એટલે ભલભલા ઉપર એનું કામનાની અસર થાય એવી છે. કૃષ્ણની વાંસળીનો નાદ શુકદેવજી કહે છે અનંગવર્ધન. અનંગ એટલે કામદેવ. કામદેવની વૃદ્ધિ થાય શરીરમાં, આપણને એક જાતનો રસ જાગે, કામરસ જાગે. એવી આ વાંસળીનો સૂર સાંભળીને શું શું અસર થાય છે? ગોપીઓ કૃષ્ણ ગૃહિત માનસાહ, જે ગોપીઓ છે એમનું મન સંપૂર્ણપણે કૃષ્ણને સમર્પિત છે. આ સમર્પણનો ભાવવાળી ગોપીઓ જે સ્થિતિમાં જ્યાં હતી ત્યાંથી ઊભી થઈને દોડી છે, કૃષ્ણને મળવા માટે દોડી છે. એકબીજાને પણ જાણ કરી નથી, દરેકને પોતપોતાની રીતે ચાલવા માંડ્યા છે. જે પોતે તૈયાર થતા હતા એ એમ જ ચાલ્યા છે, નાહવા બેઠા હોય તો ચાલવા માંડ્યા છે, રસોઈ કરતા હોય તો ચાલવા માંડ્યા છે, ગાય ધોતા હોય તો ચાલવા માંડ્યા. દરેક ગોપી પોતપોતાની તરફથી તરત જ કૃષ્ણના સૂર તરફ આકર્ષાઈને દોડવા માંડી છે. અને કેવી છે ઝડપથી ચાલ, કાનના કુંડળ દોડી રહ્યા હોય, સરસ મજાની ગોપીઓ પ્રેમ પરવશતાની આ વાત છે. એક વખતે પ્રેમમાં પડી જાય પછી જે મનમાં આનંદ ઉદ્ભવે એ આનંદ આ ગોપીઓના મનમાં છે. પેલું હતું ને, ખમ્મા મારા નંદજી નલાલ મુરલી કારે વગાડી, હું તો બેઠી તી મારા શયન ભવનમાં, સાંભળ્યો મુરલીનો નાદ મુરલી કારે વગાડી. તો એ દૈણું મેલ્યું છે મેં તો શિકા ઉપર ઝૂલતું, કૂતરા લોટ જ ખાય મુરલી કારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર પાડે, ઈ ઢોણી આંબાની ડાળ મુરલી કારે વગાડી. એક્ઝેક્ટલી એ જ પ્રમાણે પોતે જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં દોડતી દોડતી ગોપીઓ જ્યાં કૃષ્ણની વાંસળી વાગી રહી છે ત્યાં પહોંચી છે. એમ જ કહો કે એમને મોહિત કરી દીધી છે. સમસ્તપણે કૃષ્ણને સમર્પિત આ ગોપીઓ જ્યારે જાય છે ત્યારે રાત્રિ છે. રાત્રિ હોવા છતાં એમને કોઈ અવરોધ નથી. કૃષ્ણની પાસે જવું છે, પોતાના પ્રિયતમ પાસે જવું છે, પોતાના દેવ પાસે જવું છે. એટલે દોડીને જાણે પોતાનો દેહ રહ્યો જ નથી, આત્મા જ દોડે છે એવી રીતે દોડતા દોડતા જાય છે. અને કૃષ્ણ એમને આવકારે છે. બહુ સરસ શ્લોક છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યાનામયમ કચ્ચિદ બ્રૂતાગમન કારણમ. કાનજી ખરેખર નટખટ છે, સ્વાગત કરે છે. ઓહો હો, આવો આવો, તમે આવો, કેમ આવ્યા છો, શું કારણ છે, કેમ આવવાનું થયું? જાણે છે કે કેમ આવ્યા છે, જાણે છે કે આવી રાત્રિએ આવો સરસ બંસીનો સૂર છૂટ્યા પછી આ લોકો આવ્યા છે. છતાંય પૂછે શું કારણ છે, અને પછી હું શું કરી શકું તમારા માટે, બોલો શું કામ છે, આવું પૂછે છે. અને મહાભાગા એમ શબ્દ છે, મહાન ભાગ્યશાળી. હે ગોપીઓ, તમે બહુ ભાગ્યશાળી છો. અને ખરી વાત છે, જે ઘડીએ શરીર ઈશ્વરની ઝંખના કરે એ ઘડી ભાગ્યની ઘડી હોય છે. અને સ્વાગતમ, સુઆગતમ, સારું થયું તમે આવ્યા છો એમ કહે છે. અને બીજી બાજુ સ્વાગતમ, તમે તો તમારા પોતાની પાસે જ આવ્યા છો. જેમ ઇન્દ્રિયો આત્મા તરફ દોડે એ રીતે ગોપીઓ આવી ગઈ છે. કૃષ્ણનું આમંત્રણ છે અને કૃષ્ણનો જ પાછો વિવેક છે. આ બંને એક સાથે જોવા મળે છે. પૂછે છે શું કરું, અને પછી વ્રજસ્ય અનામયમ કચ્ચિત. વ્રજમાં બધું સારું તો છે ને, વ્રજમાં કંઈ તકલીફ નથી ને. અનામય, અનામય એટલે કંઈક ખરાબ થયું હોય, કંઈક ખોટું થયું હોય. આપણા શરીર માટે પણ વપરાય છે. શરીર સારું હોય, તંદુરસ્ત હોય તો અનામય કે નિરામય શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે વ્રજમાં બધું સારું છે ને, એમ પાછા ડાપણથી કાનજી ભગવાન પૂછે પણ છે. અને એટલે મનમાં એવું કે ત્યાં કંઈ તકલીફ પડી એટલે આવ્યા છો કે ખરેખર આવ્યા છો, એમ એવું ખાતરી કરવા માટે. આમ પણ પ્રભુ પાસે સુખમાં જવાનું તો બહુ ઓછા પસંદ કરે છે. મનમાં કંઈ ઉદ્વેગ હોય તો જાય. સુખમાં સાંભળે સોનીને, દુઃખમાં સાંભળે રામ. એટલે ભગવાનની પાસે આવ્યા છે. પછી કૃષ્ણ થોડી ડાહી વાતો કરે છે. રાત છે, બીક લાગે એવો સમય છે, તમે બધા બહેનો છો, સ્ત્રીઓ છો,
જંગલમાં તો કેવું પ્રાણીઓ હોય, જીવજંતુઓ હોય, હિંસક પ્રાણીઓ હોય, બીક લાગતી હશે. ઘેર જાઓ, ઘેર તમારા પતિદેવ તમારી રાહ જોતા હશે, બાળકો રડતા હશે. એક તો વાંસળીનો સૂર છેડીને બોલાવે છે. આટલું સુંદર વાતાવરણ પોતે સર્જ્યું છે. દોડીને ગોપીઓ આવી છે. પહેલાં વિવેકથી પ્રશ્ન પૂછે છે, ખબર અંતર પૂછે છે, અને પછી પાછા કહે છે ઘેર જાઓ, બધા તમારી રાહ જોતા હશે. એટલે પછી પાછા પૂછે, વનની શોભા જોવા આવ્યા છો? મંદ મંદ વૃક્ષના પર્ણો હલતા હોય, યમુનાનો સ્પર્શ હોય. એટલે આ બધું જાદુ કરતાં એમને આવડે છે. પણ હવે બસ જાઓ, જોઈ લીધું હોય તો વાત પતી ગઈ, તમારા ઘરે તમે જઈ શકો છો. શુશ્રુત સદ્વમ પતિન સતી કહે છે, તમે તો પત્નીઓ હો તો પતિ ગમે તેવો હોય, કુલીન હોય, ગાંડો હોય, બીમાર હોય, પણ એની સેવા કરવી જોઈએ. પાછું સમજાવે છે કે ઘરે જવાની બહુ જરૂર છે. વાછરડા રડતા હશે, બાળકો રડતા હશે, તો પણ શું કહે છે, યોગ્ય જ છે. આગતા હ્યુપન્નમ વહ પ્રિયંતે મય જંતવ. વળી આટલું કહીને એમ કહે છે, તમે આવ્યા એ તો સારું જ કર્યું છે, કારણ કે મને તો બધા પ્રેમ કરે છે. આ જગતના બધા જીવ મને પ્રેમ કરે છે. પાછા પોતે પોતાની જાતે સર્ટિફિકેટ પણ આપી દે છે. આમ કૃષ્ણ ચકાસણી કરી લે છે કે આ ખરેખર શું ભાવમાં બધા આવ્યા છે. સ્ત્રીઓનો ધર્મ બતાવે છે, નરકનો ભય બતાવે છે. ઘર છોડી દો તો નરક મળે. અને પછી પહેલાં સ્વાગત, વાસ્તવિકતા, વનની મોહકતા, સામ દામ દંડ ભેદ પરીક્ષા પૂરી કરે, પછી જ આગળ વાત કરે છે. અને પછી શું કહે છે, હવે પોતાના માર્ગ ઉપર લઈ જાય છે. શ્રવણાદ, દર્શનાદ, ધ્યાનાદ. જે મને સાંભળે છે, જે મને જુએ છે, જે મારું ધ્યાન કરે છે, મયી ભાવોનું કીર્તનામ, અને મારા ભાવપૂર્વક કીર્તન કરે છે. ન તથા સન્નિકર્ષેણ પ્રતિયાતો તતો ગૃહાન. એવા લોકો પોતાના ઘેર પાછા જઈ શકતા જ નથી. એટલે જો તમે ખરેખર ભાવથી આવ્યા છો, મારામાં મન લાગેલું છે, તો પછી રોકાઈ જાઓ. આમ બંને બાજુની વાત કરે છે. ન તથા સન્નિકર્ષેણ, તો પછી તમારે પાછા જવાનો કોઈ અર્થ નથી. છતાં ગોપીઓ તો મૂર્તિવંત ભક્તિ છે. કાનજીના શબ્દોનો કેવો સુંદર જવાબ આપે છે. એ જવાબ પણ બહુ સરસ છે. ઇતિ વિપ્રિયમાકર્ણ્ય. આવું કાનજીનું વ્યવહારવાળું, થોડું ગભરાવી મૂકે એવું, થોડું શરમાવી મૂકે એવું, થોડું દુઃખ થાય એવું બધી વાતો સાંભળી અને ગોપીઓ બહુ દુઃખી થઈ છે. અને ગોપી છેવટે સ્ત્રી છે, લાગણીથી સબર હોય. આંખ નીચી કરી દીધી છે, જમીન ઉપર પોતાના પગના અંગૂઠાથી જમીન ખોતરતા ખોતરતા વાત કરે છે, પણ આંખમાંથી આંસુ વહે છે. ગોપી કહે છે, કૃત્વા મુખાન્યવશુચ શ્વસનેન શુચ્છદ. શ્વાસ ઝડપથી ચાલવા માંડ્યો છે, મોઢું સુકાઈ ગયું છે. બિંબાધરાણી ચરણેન ભુવમ લિખંત્ય. જમીન ઉપર કંઈ લખતા હોય એમ અંગૂઠો ઘસે છે. અસ્ત્રય ઉપાત્તમ શિભીક કુચ કુંકુમાની તસ્થુર્મુજંતે ઉર દુઃખ ભરાસ્મ તુષ્ણી. એકદમ મૂંગી થઈ ગઈ છે, ઉના ઉના નિશાસા નાખે છે. સ્મતુષ્ણીમ, મૌન છે. મૌન સૌથી મોટી ભાષા છે. કશું ન બોલે એટલે ઘણું બધું સમજાય. એટલે સુખદેવજીને સાંભળ્યું તો કહે છે, પૃષ્ઠમ પ્રિયતરમિવ પ્રતિભાષમાણમ. જેને પોતે આટલા પ્રિય માન્યા છે, જેને માટે પોતે બધું મૂકીને આવ્યા છે, એમને આવી વાત કરતાં સાંભળીને કૃષ્ણમ તદર્થ વિનિવર્તિત સર્વકામ. અરે ભાઈ, બધું છોડી દીધું છે. પતિ, ઘર, બાળકો બધું છોડીને જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં દોડ્યા આવ્યા છે. તો પણ નેત્રે વિમૃજ્ય રુદિતોપહતે સ્મ કિંચિત. આંખો લૂછતા લૂછતા સંરંભ ગદગદ ગિરો બ્રવતાનુરક્તા. અને એકદમ ગદગદિત થઈને કૃષ્ણને સુંદર જવાબ આપે છે. હવે શ્રીમદ ભાગવતમાં આ જે જવાબો છે, એ જવાબોની સામે કૃષ્ણને સરખાવીએ તો પેલું યાદ આવી જાય, અખિલ બ્રહ્માંડ રસ રાજ રે લી રહ્યો, રસતણી વાડકી શું ધરવું. આખો રસનો દરિયો હોય ત્યાં એક વાડકી શું ધરવાની. આવા કૃષ્ણ જ્યારે દેખાઈ રહ્યા હોય ત્યારે, અને ગોપીઓ આવી રીતે ઊભી છે તે વખતે કૃષ્ણને રસેશ્વર કહેવામાં કોઈ હવે નવાઈ ન લાગે. કૃષ્ણ રસના સર્જક છે, રસ સ્વયં છે. આવી ગોપીઓને પાપ પુણ્યની વાતો આ નિર્ગુણ બ્રહ્મ કરે. જો કૃષ્ણ પરમાત્મા છે, પરબ્રહ્મ છે, તો કોઈ ગુણની વાત છે નહીં.
પણ એમને પાછા સમજાવે છે નિર્ગુણ બ્રહ્મ કે ગુણ કેવા હોય, સત્વગુણ, રજોગુણ બધું સમજાવવા માટે શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ગોપીઓ બહુ દુઃખી થઈ ગઈ છે. એમને તો એમ હતું કે આવ્યા છે એટલે કૃષ્ણ વધાવી જ લેશે, એટલે દર્દથી કહે છે, હે પ્રિય, તમને આવા કઠોર વચનો શોભતા નથી. આવું કહેવું તમારા માટે યોગ્ય નથી. તમે બધું જાણો છો, હવે અમારો ત્યાગ કરો, અમને ઘેર પાછા જવાનું કહો, એ તો બહુ ખોટું છે. દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષાન, જેમ આદિ પુરુષને, જે પરબ્રહ્મને જેમ દેવો પૂજે છે, એમની ભક્તિ કરે છે, તો પછી તમે અમને કેમ ન સ્વીકારો? તમે આદિ પુરુષ જ છો, અમને ખબર છે. આનો અર્થ એવો થયો કે ગોપીઓને તો ખબર છે જ કે આ પરબ્રહ્મ પરમાત્મા છે, માત્ર કૃષ્ણ માનવ દેહ છે એટલું પૂરતું એમને આ રીતે મળવા આવ્યા છે. અસ્ત્વેવ મે તદુપદેશ ત્વયીશે પ્રેષ્ઠો ભવાન સ્તનુભૃતમ કિલ બંધુવાત્મા. આવા ઉપદેશ ભગવાન કોઈ બીજાને આપજો, અમને ન આપશો. તમે બધા જ શરીર ધારણ કરનારાઓના આત્મા છો, તો અમારા આત્મા નહીં? અમારા આત્મા એ ખરા જ નહીં. તો પછી તમે જાણો છો, કુર્વંતિ હિ ત્વયી રતિમ કુશલાસ્વાત્મન નિત્યપ્રિય પતિસુતાદિ બિરાતે દેન. તમે કહો છો પતિનું સારું કરો, પતિનું મંગળ કરો, પતિ માટે સારું ઈચ્છો, તો તમે અમારા પતિ નથી? જગતના જે પતિ છે, આખા લોકોના પતિ છે, એ મારા પતિ કેમ ના હોય? એટલે અમારે તમારામાં મન કેમ ન રાખવું? આવી દલીલ કરે છે. અને આવી રીતે આશા ભરીને અમે આવ્યા છીએ, ત્યારે આવું ક્રૂર ન બોલશો. માફ કરી દો, અમને આવવા દો, અમને મળવા દો. અત્યાર સુધી અમે જે કર્યું એ બધું અનિત્ય છે. જે પતિ, જે ઘર, જે કુટુંબ, એ બધું અનિત્ય છે. અમારે નિત્યમાં વાસ કરવો છે ભગવાન. એટલે આ થયો એમની વ્યવહારિક વાતોનો જવાબ. ગોપીઓ જવાબ આપ્યો. હવે પોતાનું જીવન જેમણે સમર્પણ કર્યું છે એ ગોપીઓનો જવાબ. હે પ્રાણનાથ, હે પ્રિય સખા, તમારું સ્મિત, તમારા નયન, તમારું મુખારવિંદ, એમાંથી જન્મેલો પ્રણય અગ્નિ, પ્રેમનો અગ્નિ અમને સતત સળગાવે છે. અને એ માત્ર તમારા અધર રસથી જ શમે તેમ છે. કહ્યું હતું ને, વાંસળીને પણ પોતાની શોક માનતી આ ગોપીઓ એમ કહે છે કે તમારા અધર રસથી જ અમારો આ અગ્નિ શમે એમ છે. અને જો નહીં થાય તો વિરહ અગ્નિમાં દેહ ભસ્મ થઈ જશે, અને ભસ્મ થયા પછી તો તમારા ચરણ કમળ અમને મળવાના જ છે. આ એક અલૌકિક પ્રણય વ્રતા છે. આ અધર રસ એટલે એમના વચનો, એમની વાતો, એમના શુભેચ્છાઓ. સિંચાંગ નસ્તદધરામૃત પૂરકેણ હાસાવલોક કલગીત જહવચ્છયાગ્નિમ નોચેદ્વયમ વિરહ જાગ્નિ પ્રયુક્ત દેહા ધ્યાયેન યામ પદયો પદવીમ સખેતે. બંસીના સુરમાં પરમાત્માના સ્વરૂપમાં ગોપી ખોવાઈ જાય તો શું થાય? તો વિરહની આગ ભભૂકે. એ વિરહ એવો છે કે ભગવાનને મળવું છે, મળી શકાતું નથી. સામે ઊભા છે, એમની સાથે જવાતું નથી. અને એટલે એના કરતાં તો સારું કે આગમાં દેહ બળીને ભસ્મ થઈ જાય. આવો વિચાર કરે છે. આવો સ્નેહ, આવો પ્રણય, આવો પ્રેમ કંઈ સાંસારિક કામના હોઈ ન શકે. કેમ કે સાંસારિક કામનાની અંદર આ રીતે કોઈ વાત કરતાં જોયા જ નથી. કૃષ્ણ જેવા બાલચરિત્ર કરનાર આવા વ્યક્તિત્વને જ્યારે ગોપીઓ સમર્પિત થઈ જાય ત્યારે આ કંઈ દૈવી પ્રેમ છે. અને દૈવી પ્રેમ કરનાર જ ગોવર્ધન લીલા કરી શકે, દૈવી પ્રેમ કરનાર જ કાલિય નાગનું દમન કરી શકે. એટલે સ્ત્રી પુરુષના પ્રેમ કરતાં માનો કે જીવ અને શિવ બે એકબીજાને મળી રહ્યા છે, એવી આ વાત આપણને આહલાદક લાગે છે. ગોપી શું કહે છે? એના જવાબો બહુ મુદ્દાસર છે. પરીક્ષામાં જવાબ લખતા એવી રીતે છે. પહેલું તો એ કહે છે કે અરે રે, લક્ષ્મીજી જેનું ચરણ કમળ છોડતા નથી એ તમે છો, માટે અમે તમને ઝંખીએ છીએ. કેવા ચરણ કમળ, કેવા સરસ હશે. બીજું, બધા યોગીઓ, બધા મુનિઓ, બધા ભક્તો એ જ ચરણ કમળને ઝંખે છે, તો અમારો શું વાંક? ત્રીજું, ચરણ કમળ પામવા હોય તો બધું છોડવું જોઈએ, અને અમે છોડીને આવ્યા છીએ. ચોથી વાત, હવે તો તમારું આ ઐશ્વર્ય સૌંદર્ય જોયું છે, આટલું સુંદર રૂપ જે જોયું છે, તમારા ચરણની દાસી થઈને જ અમે રહીશું. તો કેવું સૌંદર્ય જોયું હશે. ઘણી વખત આપણે વર્ણન કરીએ છીએ, પણ ગોપી જે વર્ણન કરે છે ત્યાં વિક્ષાલકાવૃત મુખમ તવ કુંડલ શ્રી, મોઢા ઉપર સરસ મજાની લઠ ફરતી હોય અને કુંડળ ડોળતા હોય,
ગંડસ્થલાધરસુદમ હસિતાવલોકમ, મરમાળું હાસ્ય હસતા હોય, સુંદર ચહેરો હોય. દત્તા ભયમ ચ ભુજદંડ યુગ વિલોક્ય, હાથ એવા લાંબા અને મજબૂત છે કે ભલભલાને આશ્રય આપી શકે, રક્ષણ કરી શકે. વક્ષશ્રય કરમણમ ચ ભવામ દાસ્ય, અને વક્ષસ્થળમાં શ્રી ચિહ્ન છે જ્યાં કૌસ્તુભમણી શોભતો હોય એવું સરસ મજાનો દેહ, એવું સરસ મજાનું લાલિત્ય, આવું સૌંદર્ય છોડીને અમે ક્યાં જવાના હતા. આવા કૃષ્ણને બધા જ મનુષ્યો અચરાચરમાં બધા જીવ ચાહે છે. ગોપી ન ચાહે તો નવાઈ લાગે. ગોપી તો સમર્પિત થઈ ચૂકી છે અને કૃષ્ણને કહે છે અમે હવે પાછા ઘેર જવાના નથી, અને વઢે છે. કૃષ્ણ, હે કૃષ્ણ, તમે અમને વઢો છો, અમને સમજાવો છો. અમને ખબર જ છે કે વ્રજને સુખી કરવા માટે જ તમે અવતાર લીધો છે. વ્રજને સુખી કરવા માટે જ તમે પરમાત્મા હોવા છતાં અવતાર લીધો છે. આવું ગોપીને જ્ઞાન છે. તો પછી તન્નો નિદેહી કર પંકજ માર્તબંધો તપ્તસ્તનેશુ ચ શિરસ્સુ ચ કિંકરીણામ, અમે જે તમારી દાસીઓ છીએ એના ઉપર તમે હાથ મૂકો. હાથ ક્યાં મૂકવાનો? માથા ઉપર હાથ. માથું કેમ પસંદ કર્યું? કેમ કે ત્યાં મગજ છે, મગજમાં જ બધા વિચારો આવે છે. અને મારી છાતી ઉપર હાથ મૂકો, એમ કે છે મારા સ્તન ઉપર હાથ મૂકો, છાતી ઉપર હાથ મૂકો. કેમ? કેમ કે હૃદય ત્યાં છે. હૃદયના ભાવોને કંટ્રોલ કરવા હોય, જો એને બરાબર સિદ્ધ કરવા હોય, મનના વિચારોને જો કંટ્રોલ કરવા હોય, તો હે ભગવાન અમારા માથા ઉપર હાથ મૂકો. એમ કહીને ગોપીઓ અત્યંત આવેગમાં, હવે તો તમે અમને મહેરબાની કરીને અમારું અસ્તિત્વ મિટાવી દો એમ કહીને પગે પડે છે. સીધી જ વાત, ઈશ્વર હૃદયમાં વસે તો જ શાંતિ થાય. ઈશ્વર મનમાં વસે તો જ શાંતિ થાય. ઈશ્વરની કૃપા એના વરદ હસ્તથી જ હોય, બીજી કોઈ રીતે કૃપા શક્ય નથી. અને અધરામૃત હોય, વચનામૃત હોય કે ચરણામૃત હોય, ઈશ્વરને આ ત્રણ રીતે જ પામી શકાય છે, બીજી કોઈ રીત નથી. વચનામૃત સાંભળે, આપણે ગીતાના સાંભળતા આવ્યા છીએ. ચરણામૃત તો ગોપીઓ પામી શકશે, અને અધરામૃત પણ બંસી જેમ પામે છે એમ એક વખતે ગોપીને પણ લાભ મળે. મૃતપ્રાય જીવ હોય છે, જે મરનારના છે એ લોકોને અનંત આનંદ આપવા માટે કૃષ્ણની ઝંખના હોય. આ ગોપીનો ચિત્કાર છે, ગોપીની બૂમ છે. અને એ ભાવ આપણે ત્યાં પણ ઘણા ગીતોમાં છે. પેલું ગીત આપણે ગાતા હતા ને, હારે હું તો આવી ચરણમાં ઓ શામળા, હારે હું તો આવી ચરણમાં ઓ શામળા, હારે મને લાગે છે ભોગ અડખામણા હોજી રે, આવી ચરણમાં હો શામળા, હારે સ્નેહ સુના સદનો આ શું કામના, હારે લાલ લાગે છે વન રળિયામણા, હારે આજ આવી ચરણમાં હું શામળા, હારે મેં તો બેઠ્યા છે દુઃખ ભાત ભાતના, હારે હવે સુખો મળ્યા છે એક સામટા હોજી રે, આવી ચરણમાં હો શામળા. આવા ગીતો જે લખ્યા છે ગોપીના હૃદયનો, ગોપીના મનનો ભાવ વ્યક્ત કરવા માટે લખાયા છે. સુખદેવજી આ બધું યાદ કરતાં એકદમ કૃષ્ણમય થઈ ગયા છે, ભાવ જગતમાં જતા રહ્યા છે. અને દર્શાવે છે કે આખું ચિત્ર જોઈએ તો શરદની રાત્રિ છે, પૂર્ણ ખીલેલો ચંદ્ર છે, પૂર્વ દિશામાં લાલીમા છે, વનરાજી છે, સરસ મજાની યમુના નદી છે, કદંબના વૃક્ષો છે, લીલોતરી છે, કૃષ્ણ પોતાની બંસુરી વગાડી રહ્યા છે, ઠંડો પવન વહી રહ્યો છે, ત્યાં ગોપીઓ આવીને ઊભી છે. આવા સુંદર વાતાવરણમાં જગતનો સ્વામી પોતે ઊભો હોય તો પછી તો ગોપી એને તરસમાં પામે એમાં નવાઈશું. તન્નો નિદેહી કર પંકજ માર્તબંધો તપ્તસ્તનેશુ શિરસ્સુ ચ કિંકરીણામ, ગમે તેમ કરીને તમારો હાથ અમારી પર મૂકો. હાથ એટલે કૃપા, હાથ એટલે વરદાન, હાથ એટલે પ્રસન્નતા, હાથ એટલે આનંદ, હાથ એટલે મોક્ષ. આ કોઈ ભોગની વાત નથી. એટલે મોક્ષ મેળવવા માટે જ હાથ મુકાય. પ્રાર્થના સરળ છે. સુખદેવજી સમજાવે છે, ગોપીઓની આ વિનંતી સાંભળી એટલે શ્રીકૃષ્ણ તો કરુણાના સાગર છે, એમનું મન ભરાઈ ગયું છે. હસીને એમની સાથે ક્રીડા આરંભી છે. યોગ યોગેશ્વર કૃષ્ણ એવું કીધું છે. આ યોગેશ્વર કૃષ્ણે કહ્યું કે ગોપીરાત્મા રામો પ્યારીરમિત, ગોપી વત્તા આત્મા રામ વત્તા અરિરમિત. ગોપીની સાથે આ આત્મા રામે રમત રમી છે. આત્મારામ અને ગોપી, ગોપી એટલે ઇન્દ્રિયો, આત્મારામ એટલે આત્મા. આત્મા જ્યારે બધી ઇન્દ્રિયોને વશ કરીને પોતાની રીતે જીવતો થાય
ત્યારે ગોપી અને કૃષ્ણનું મિલન થયું એમ કહી શકાય. એટલે સ્વયં આત્મારામ છે, દૈવી સ્વરૂપ બતાવ્યું છે. અને લીલા શું કરી છે? સેંકડો ગોપીઓના જૂથની વચ્ચે ગળે વૈજયંતી માળા ધારણ કરીને બધાની સાથે નૃત્યમાં જોડાયા છે. શ્રી કૃષ્ણ તો આનંદ સ્વરૂપ છે અને કૃષ્ણે પોતાની માયાથી દરેક ગોપીની સાથે એક કાન દેખાય એવી રીતે પોતાની રાસક્રીડા આરંભી છે. ક્યારેક આનંદથી નૃત્ય કરે છે, ક્યારેક કૃષ્ણ જોડે વાત કરે છે, ક્યારેક કંઈક પછી બીજી વાત કરતાં કરતાં વચ્ચે અટકી જાય છે. આવી રીતે યમુનાના શીતળ કિનારે રેમે એટલે એક રમત આદરી છે. આપણને શબ્દ ખબર હશે, રામનો સંધિ એવી થાય છે, રમતી દેહે ઇતિ રામ. આ દેહમાં જે રમે છે એ પણ રામ જ છે અને એ પણ એક રાસલીલા જ છે. એટલે કૃષ્ણની રાસલીલા એ ખરેખર આત્મારામની ઇન્દ્રિયો સાથેની, શ્રી કૃષ્ણની ગોપીઓ સાથેની આ રાસલીલા આરંભાઈ છે. ઈશ્વરને સમર્પિત થવાય ત્યારે જ આવી રાસલીલાનો લાભ મળે છે. યાદ કરીએ કે ગોપીઓની ક્રીડા દેહના પ્રત્યેક અંગથી ઉભરી રહી છે. હાથથી કૃષ્ણને સ્પર્શ કરે છે, પગથી તાલ ઠોકે છે, સ્પર્શથી સંવેદના કરે છે, હસે છે, હસાવે છે, આનંદિત થાય છે. દેહથી જે કંઈ લાભ મળી શકે એ બધું આત્મારામના મિલનથી ગોપી મેળવે છે. એક સરસ વર્ણન અલૌકિક મિલનનું છે. બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ નિવિસ્તના લબન નર્મ નખાગ્ર પાતૈ ક્ષેલ્યાવલોક હસિતૈ વ્રજ સુંદરીણામ ઉત્તમ ભયન રતિપતિમ રમયાંચકાર. જેમ કામદેવ પોતે, રતિના પતિ કામદેવ, કૃષ્ણે ગીતામાં પણ કહ્યું કે કામમાં હું કામનું સ્વરૂપ છું, પોતે કામદેવની એક અંશાવતાર જેવું છે. જેમ કામદેવ રતિ સાથે ક્રીડા કરે એમ આ ગોપીઓ સાથે કૃષ્ણે યમુનાના કિનારે રાસની રચના કરી છે. અને આયુધાનામ અહમ વજ્રમ ધેનુનામ અસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પ સર્પાણામ સ્વસ્વ. કહે છે એમ કે જે ધર્મને અનુરૂપ કામ છે એ મારું સ્વરૂપ છે. શબ્દ બહુ સરસ છે. ધર્મને અનુરૂપ કામ છે એ મારું સ્વરૂપ છે. આમ કૃષ્ણ પોતે જ કામદેવના સ્વરૂપ લઈને રતિની સાથે ક્રીડા કરે એવી રીતે ગોપીઓની સાથે આનંદથી ક્રીડા કરી રહ્યા છે. પણ કૃષ્ણ પરબ્રહ્મ પરમેશ્વર એ જો ગોપીઓ સાથે આ રીતે યમુનાના કિનારે રમે તો ગોપીઓને કેટલો આનંદ થાય, અનહદ આનંદ થયો છે. અને આનંદની એક પરિસીમા હોય છે. એ આનંદની સીમા વટાવાય પછી અહંકાર આવે છે. ગોપીઓને પણ અહંકાર આવ્યો છે કે જોયું આખા જગતનો નાથ અમારી સાથે રમત રમી રહ્યો છે. અને અહંકાર હોય ત્યાં ભગવાન હોતા નથી. આ રીતે ભગવાન દ્વારા સન્માન પામેલી ગોપીઓ થોડી ગર્વીલી બની ગઈ છે. માનિન્યોધિકમ. આ ગર્વ તકલીફ છે, આ ગર્વ તકલીફ છે. તાસામ તત્ સૌભગમદમ વિક્ષ્ય માનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. અને હજુ બધી રમત ચાલુ છે. અચાનક જ કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા છે. માત્ર ગોપીઓ રહી ગઈ છે, કૃષ્ણ છે જ નહીં. જેવો મનમાં અભિમાનનો એક દોર પણ ફૂટ્યો, કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા છે. આ યાદ રાખવા જેવું છે. મનમાં અભિમાનની એક કણ પણ આવી, ઈશ્વર અદૃશ્ય થઈ જાય છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે. પ્રેમનો બરોબર વિરુદ્ધ શબ્દ છે અહંકાર. અહંકાર આવે ત્યાં ઈશ્વર કદી હોય નહીં. યાદ હશે, ઇન્દ્રને અહંકાર આવ્યો, ઇન્દ્રને કૃષ્ણે નમાવ્યા. બ્રહ્માજીને અહંકાર આવ્યો, બ્રહ્માજીને નમાવ્યા. જ્યાં જે અહંકાર છે ત્યાં કૃષ્ણ એમ માને છે કે અહંકારને દૂર કરવા માટે જ મારે કંઈક કરવું પડશે. કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા છે. અને ગોપીઓને અમારા જ કૃષ્ણ છે, કૃષ્ણને તો અમે કહીએ તેમ કરે, કૃષ્ણને તો અમે નચાવીએ તેમ નાચે, કૃષ્ણને અમે ખવડાવીએ તેમ ખાય. એ કૃષ્ણ તો અંતર્ધ્યાન થઈ ગયા છે. હવે શું? આ મોટી મુશ્કેલી હવે ઊભી થઈ છે. રડવું કે હસવું, ગાંડા થઈ જવું કે આપઘાત કરવો? ગોપીઓ બહુ ચિંતામાં છે. ભગવાન આવા વખતે ગોતવા બહુ અઘરા છે, કષ્ટદાયી છે. જ્યાં સુધી અભિમાન ઓગળી ન જાય ત્યાં સુધી મળવાના નથી. અને વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચીએ તો પહેલો શ્લોક યાદ આવશે.
યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સ્મરણ કરો અને સાચા દિલથી સ્મરણ કરો તો ભગવાન હજૂર જ હોય છે. પણ અભિમાન કર્યું, કૃષ્ણ ગયા. ગોપીઓ ગાવા માંડી છે, કોઈ રડે છે, કોઈ હસે છે, કોઈ ગાંડા ઘેલા કાઢે છે, કોઈ અભિનય કરે છે, પણ કૃષ્ણનો જ અભિનય છે. સુખદેવજી કહે છે કે ગોપીઓ તો જાણે કૃષ્ણ બધામાં છે એવી રીતે પૂછવા માંડી છે. કોને પૂછે છે? પપ્રચ્છુરાકાશવદંતરમ બર્હિભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિન. આકાશને પૂછે છે, વનસ્પતિને પૂછે છે, જમીનને પૂછે. શું પૂછે? કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ ક્યાં ગયા? જાણે છે કે કૃષ્ણ બધે છે, પણ મને જે દેખાતા હતા, મારી સાથે જે રમતા હતા, એ કૃષ્ણ ક્યાં ગયા? પૂછે છે. હે પીપળ, હે વડ, હે તુલસી માતા, હે ચંપા, હે અશોક, હે વૃક્ષો, કૃષ્ણ ક્યાં ગયા છે? બેન તુલસી, તું તો કાયમ કલ્યાણ કરનારી છે, અમને બતાવો કૃષ્ણ ક્યાં ગયા છે. કૃષ્ણ તને તો બહુ ચાહે છે. હે મલ્લિકા, હે જુહી, અમને બતાવો કૃષ્ણ ક્યાં ગયા છે. આમ વને વને ફરે છે, પર્ણે પર્ણ ઉથલાવે છે. એક એક પુષ્પને પૂછતા પૂછતા બધી ગોપીઓ ગાંડાની જેમ કૃષ્ણને શોધવા માટે નીકળી છે. અને કેવી રીતે શોધે? બાહુમ પ્રિયાંશ ઉપધાય ગૃહીત પદ્મો રામાનુજસ તુલસી કાલિ કુલય મદાંતય અન્વીયમાન ઇહ વસ્તરવ પ્રણામમ કિં વા વિદંદતિ ચરણ પ્રણયાવલોકૈ. બાહુમ પ્રિયાંશ ઉપધાય ગૃહીત પદ્મ. હે તુલસી માતા, જેના એક હાથમાં કમળ છે, બીજો હાથ એની પ્રિયતમાને હાથમાં ખભા ઉપર છે, એવા એ કૃષ્ણ જેમની આજુબાજુ મદમસ્ત ભ્રમરનું ટોળું ગુંજતું હશે, એવા તુલસી માળા પહેરેલા કૃષ્ણ જે બલરામજીના નાના ભાઈ છે, એ ક્યાં છે? અમને બતાવો. હે વૃક્ષો, કૃષ્ણ ક્યાં છે? અમે જ તમને પ્રણામ કરીએ, મહેરબાની કરીને બતાવો કૃષ્ણ ક્યાં છે. શું કૃષ્ણે તમને જોયા? તમે કૃષ્ણને જોયા છે? એક એક શબ્દને કૃષ્ણમય બનાવતા બનાવતા સુખદેવજી કહે છે કે તમામમાં કૃષ્ણના દર્શન કરતી ગોપીઓના હાવભાવ કૃષ્ણમય થઈ ગયા છે. સર્વશ્રેષ્ઠ કલાથી રંગાયેલું વૃંદાવનમાં બધા મંત્રમુગ્ધ છે. બહાવરી ગોપીઓએ સ્વજન છોડી અહીંયા આવ્યા છે. ગોપીઓ ગર્વિષ્ઠ બની છે. હવે બધાને પૂછતાં પૂછતાં ધીમે ધીમે કૃષ્ણની લીલાઓ યાદ કરવા માંડી છે. કૃષ્ણની તો અનેક લીલાઓ ગોકુળમાં, વૃંદાવનમાં એમણે જોઈ છે. કોઈ ગોપી કાલીય નાગ બની ગઈ છે, કોઈ ગોપી ધેનુકાસુર બની છે, કોઈ ગોપી વત્સાસુર બની છે, કોઈ ગોપી વળી મય મથવા માંડી છે, કોઈ ગોપી વળી માખણનું માટલું લઈને જવા માંડી છે. બધા પોતપોતાની રીતે કૃષ્ણને યાદ કરીને કૃષ્ણનું સતત ચિંતન કરે છે. અને એ વખતે આ પાત્રાભિનય કરે એમાં કોઈ બલરામ બની જાય, કોઈ યશોદા બની જાય, કોઈ વળી નંદબાવા બની જાય. આવું કરતાં 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 એમનો સમય કૃષ્ણને શોધવામાં જાય છે. એક સરસ વાતાવરણ સર્જાયું છે. પણ ત્યાં અચાનક કોઈની નજર કૃષ્ણના પગલાં ઉપર પડી જાય છે. હા, કૃષ્ણના પગલાં તો છે, એ જ શુભચિહ્નોવાળા પાદચિહ્નો. એ જોઈને કે મારા કૃષ્ણ, પેલી કે મારા કૃષ્ણ, એમ કરીને બધા વળગી પડે. પણ પૂછે છે, અરે આ પગલાં છે પણ જોડે બીજા પગલાં પણ છે. એક જ માણસ જતો હોય એવા પગલાં નથી, જોડે બીજા પણ પગલાં છે. તો એનો અર્થ કે આપણામાંથી કોઈક તો એમની સાથે છે. અને સ્વાભાવિક રીતે આપણે આટલા બધા છીએ છોડીને એ કોણ હશે ભાગ્યશાળી? એટલે અહીંયા ભાગવતમાં આરાધિકા એવો શબ્દ છે, પણ એ દેખીતી રીતે રાધિકાનું સ્મરણ છે અહીંયા. અને રાધાનું સ્મરણ થાય એટલે સમગ્ર રીતે વિશ્વમાં કૃષ્ણમય દેખાય. કૃષ્ણની સાથે કોઈ છે એવું સમજતાં જ ગોપીઓ બાવરી બની ગઈ છે. કોણ હશે? શોધતાં શોધતાં કહે છે, અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદ્રહ. અનયા આરાધિતો, જે બીજા દ્વારા આરાધના કરાય છે તે રાધિકા, એને માટે જ કૃષ્ણે અમને છોડ્યા છે. રહ, એકાંતમાં ગયા છે. ત્યાં એકાંતમાં એની સાથે કેલી ક્રીડા કરતા હશે, વાત કરતા હશે. અને આ પરમાત્મા જેની રજ મુનિઓ પોતાના માથે ધરે છે, એ કોને મળ્યા હશે? વિરહની આગ વધારે પ્રજ્વલિત થઈ છે. બહુ સહજ છે. પોતાના પૈકી એકને કૃષ્ણ મળી ગયા, બાકીના કોઈને મળ્યા નથી. એટલે જે આગ લાગી છે હવે તો ભભૂકવા માંડી. અને વધુ તીવ્ર ગતિથી જોયું
તો પેલા બીજા ચરણ હતા એ અદૃશ્ય થઈ ગયા છે. હવે માત્ર કૃષ્ણના ચરણ દેખાય છે. એટલે એમણે કલ્પના કરી છે જરૂર કૃષ્ણે એને ખભા ઉપર ઉચકી લીધી હશે. અત્યાર સુધી તો ચાલતા હતા, હવે 4 પગને બદલે 2 પગલાં જ દેખાય છે. કૃષ્ણે જરૂર એ પોતાની પ્રેમિકાને રાધિકાને ખભા ઉપર ઉચકી હશે તો જ આવું બન્યું હશે. અને રેતીમાં ક્યાંક કૃષ્ણનો પંજો ઊંચો ખૂંચી ગયેલો લાગે એટલે પછી વધારે ને વધારે તીવ્ર ગતિથી આ ગોપીઓ બધી વિચાર કરવા માંડી છે કે ખરેખર કૃષ્ણ હવે અમારા રહ્યા છે કે કૃષ્ણ ગયા. કૃષ્ણ જો આવી રીતે કરતા હશે તો વૃક્ષ ઉપરનું ફૂલ તોડવા માટે ખભે બેઠેલી રાધિકાને ઉચકીને પંજો ઊંચો કરીને ફૂલ તોડી આપ્યું હશે. આવી કલ્પના માત્રથી બાકીની બધી ગોપીઓ ધ્રુજી ઉઠી છે. અરે વાહ ભાઈ, રાધે રાધે થઈ ગયું. અને કૃષ્ણની આરાધના કરવામાં આ કેવી રીતે ઉપયોગી થાય છે એ જોવું હોય તો કૃષ્ણની આરાધના કરવી પડે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય. રણછોડ. આમ રાધાજીને લઈને નીકળેલા કૃષ્ણની કલ્પના કરીને ગોપીઓ એકદમ વિરહમાં આતુર થઈ ગઈ છે. અને એ વખતે કૃષ્ણે જ એ પ્રિયાને એના કેશ કલાપમાં આ પુષ્પ નાખી આપ્યું હશે એવી પણ કલ્પના ગોપીઓએ કરી છે. અત્યંત બેબાકડી છે. કહે છે રેમે તયા ચાત્મરત આત્મા રામોપ્ય ખંડિત કામિનામ દશેમ દૈન્યમ શ્રેણામ ચ દુરાત્મરામ. કૃષ્ણ આ લીલા એટલા માટે કરે છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જ્યારે પોતાના સામેના પાત્રના પ્રેમમાં ડૂબી જાય ત્યારે એણે આ બધી લીલાઓ કરવી જ પડતી હોય છે. અને એટલે પોતાની પ્રિયતમાને ખભે ઉંચકવી પડે, પોતાની પ્રિયતમા કહે તો ઝાડ ઉપરથી પુષ્પ લાવી દેવું પડે, પુષ્પ લાવીને એના કેશ કલાપમાં નાખી દેવું પડે. આ કૃષ્ણ માનવ સહજ લીલા પોતાની પ્રિયતમા માટે કરે છે અને બતાવે છે ભગવાન પોતે તો આત્મારામ છે, આત્મામાં જ અખંડ છે. આ કૃષ્ણને ઉદ્ભવતી આખી લીલા જોઈને કામિનામ દર્શનમ દૈન્યમ, પોતાના પ્રિય પાત્ર સાથે ઈચ્છા થવાથી કેટલી ગરીબાઈ આવી જાય છે એ પણ દુનિયાને બતાવવાનો એક રસ્તો છે. એકથી ઉત્કટ ભાવને અનુભવે છે ગોપીઓ. વનથી વન ભટકે છે, વૃક્ષથી વૃક્ષ ભટકે છે, શોધે છે.
સુખદેવજી કહે છે, સાચ મેને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ. હવે એ જે પ્રિયતમા હતી એને પણ મનમાં એમ થયું કે હું બધા કરતાં શ્રેષ્ઠ. જોયું બધી ગોપીઓ રહી ગઈ, મારી સાથે કૃષ્ણ છે, અને મેં કીધું એટલે મને ખભા ઉપર ઉચકીને લઈ આવ્યા છે, મેં કીધું એટલે મને આટલી સફર કરાવી છે. એના મનમાં પણ થોડો અહમમાં આવ્યો છે, એટલે ગર્વમાં કહે છે, ન પારેહમ ચલિતુમ નયમામ યત્ર તે મનઃ. હવે હું ચાલી નથી શકતી, એટલે હે કૃષ્ણ મને ઉપાડી દો ફરીથી, હવે મારાથી ચલાતું નથી. કેમ? કૃષ્ણની પરીક્ષા કરે છે. કૃષ્ણ મને ખરેખર ચાહે છે, કૃષ્ણને પ્રત્યે મારી જે લાગણી છે એ શ્રેષ્ઠ લાગણી છે, તો જ મને પસંદ કરી છે. હવે એ પાછું અભિમાન આવ્યું ત્યાં કૃષ્ણ, જગતના પાલક કૃષ્ણ, જગતના સર્જક કૃષ્ણ, જગતના વિધ્વંસક કૃષ્ણ, એ આ જોઈને આશ્ચર્ય પામ્યા છે અને કહે છે, કંઈ વાંધો નહીં, એવ મુક્ત પ્રિયામાં સ્કંદ આરુ હોય તામિતિ. બેસી જાય ખભા ઉપર. અને જ્યાં ખભા ઉપર બેસવા જાય છે કૃષ્ણ અલોપ, કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા છે. કાનજી બહુ નટખટ છે અને વિહવળ બનેલી રાધિકા કૃષ્ણ વગર એકદમ બેબાકડી બની જાય છે. હમણાં તો અહીંયા હતા, હમણાં મને કીધું ખભા પર બેસી જા, અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા છે. જ્યાં ગર્વ ત્યાં કૃષ્ણ અંતર ધ્યાન. ફરીથી એ છે દુઃખમાં પણ હું દુઃખી છું એમ કહો એટલે કૃષ્ણ આવીને ઊભા રહે. ન સમજાયું ગોપિકાને, ન સમજાયું રાધિકાને. નિશ્વાસ સાથે બધા કહે છે, હા નાથ. હાહાકાર મચી ગયો છે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. એ મહાભુજવાળા, હે શક્તિશાળી, હે પરમેશ્વર, ક્યાં છો? ક્યાં સંતાયા તમે? અને આટલું વિચારે ત્યાં તો બધા ગોપીઓ આવી ગઈ છે. બધી ગોપીઓની સાથે આ ગોપી પણ મળી ગઈ છે, અને બધા ભેગા થઈને પોતાને મળેલા વિરહને વધારે ઘેરો બનાવે છે. એક જણ બીજીને દુઃખ કહે છે, બીજી ત્રીજીને દુઃખ કહે છે, અને ફરી પાછા, કૃષ્ણ તમે ક્યાં છો? અંધકાર વધ્યો છે, જંગલ ગાઢ બન્યું છે, રાત્રિ ભયાનક બનતી જાય છે, મનમાં કૃષ્ણ છે, વિરહની આગ સળગાવે છે, રોમે રોમે આગ લાગી છે. આવી ગોપીઓ યમુનાના કિનારે કૃષ્ણને શોધતી શોધતી ફરતી હોય છે. અને ત્યારે કૃષ્ણ અહીં હતા, ત્યાં હતા, એમ કરતાં કરતાં પછી ગોપીઓ કહે છે, અને ભાવના બહુ સરસ છે. કૃષ્ણે ઘેરી કરેલી ગોપીઓએ, સુખદેવજી કહે છે, બધું છોડ્યું છે. પરમાત્મામાં સર્વસ્વને પામતી ગોપીઓ એ અત્યારે કૃષ્ણના વિરહમાં એવી તો સળગી ઉઠી છે કે એમના હોઠમાંથી, હૃદયમાંથી નીકળેલું એક ગીત, સરસ મજાનું ગીત છે. અને એ ગીત સાંભળવા માટે તો શ્રીમદ ભાગવત કથા સાંભળનારાઓ કદી ન જતા હોય, એ ગીત સાંભળવા માટે તો જાય ને જાય જ. એવું સુંદર ગીત છે, અને એ ગીત ગોપીઓ રજૂ કરે છે. અને મારી એવી ઈચ્છા કે એનો ઠીક ઠીક આપણે અભ્યાસ કરીએ. અને ગોપીઓ એ ગીત જે ગાય છે એ જયતિ તેદિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિત દ્રશ્યતામ દિક્ષુતાવકા ત્વયિ ધૃતા સવ ત્વમ વિચિન્વતે. ગોપીઓ ખૂબ દુઃખી છે અને કહે છે, હે કૃષ્ણ, તમે બ્રજમાં જન્મ્યા ત્યારથી લક્ષ્મીજી પણ બ્રજમાં પધાર્યા છે, અને જ્યારથી લક્ષ્મીજી છે ત્યારથી બ્રજ ધન્ય બન્યું છે. અને આજે અમે જ્યારે તમારા ચરણોમાં સમર્પિત છીએ ત્યારે તમે ક્યાં છુપાયા છો? તમે મળો અમને. શરદા દૂષયે સાધુ જાત સત સરસિજોદર શ્રીમુષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદ. આવી સરસ મજાની શરદ ઋતુ છે,
પૂર્ણ ચંદ્રમા ખીલેલો છે, તમારું મુખ પણ પૂર્ણ ચંદ્રમાના જેવું છે. એવું સુંદર મુખ જોવા માટે અમે જ્યારે ઝંખતા હતા ત્યારે મનોકામનાઓને પૂર્ણ કરનારા હે કૃષ્ણ, તમે આવી રીતે એમને ન મારી નાખો. કેમ કે નજરના ઘાથી પણ માણસને મરાય છે, એ કંઈ અસ્ત્ર નથી, પણ એ રીતે પણ માનવીને મારી શકાય છે. તમે અમને આ રીતે ન મારો. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાત વૈદ્યુતા નલાદ વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાદ ઋષભતે વયમ રક્ષિતા મુહુ. હે કૃષ્ણ, તમારા કેટલા કેટલા ઉપકારો અમે યાદ કરીએ. એવો વખત હતો જ્યારે ખૂબ વરસાદ પડ્યો હતો, ખૂબ વીજળી થતી હતી, ઇન્દ્ર રાજાએ કોપ કર્યો હતો. એ વખતે અમને બચાવ્યા. પાણી ઝેરી થઈ ગયું હતું, કાલીય નાગ અમને બધાને પરેશાન કરતો હતો, અમને તમે બચાવ્યા. એ જ રીતે અજગર જ્યારે બધા બાળકોને ખાઈ ગયો, અઘાસુર, ત્યારે બધાને બચાવ્યા. વૃષભાસુર આવ્યો ત્યારે બચાવ્યા. વ્યોમાસુર તૃણાવર્ત આવ્યો ત્યારે બચાવ્યા. આમ અનેક રીતે હે ઋષભ, હે વીર શ્રેષ્ઠ, તમે અમારું રક્ષણ કર્યું છે. તમારો કેટલા અમે વખાણ કરીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્ત એ સખ ઉદયવાન સાત્વતામ કુલે. અરે કૃષ્ણ, અમે નથી જાણતા કે તમે સાત્વત કુળમાં, યાદવ કુળમાં જન્મ્યા છો. શેના માટે જન્મ્યા છો? બ્રહ્માજીએ એવી પ્રાર્થના કરી કે આ પૃથ્વીને રાક્ષસોથી છોડાવો. એ કરવા માટે તમે અવતાર લીધો. તમે કંઈ નંદના કે યશોદાના બાળક છો એવું થોડું છે. તમે તો અખિલ દેહી નામ, બધા જ દેહના અંતરાત્મદ્રક, બધાના દેહના આત્મા સ્વરૂપ છો. હે કૃષ્ણ, તમે એમને છેતરશો ને, અમારી પાસે આવી જાઓ. વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષામ સંસ્કૃતેર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિન શ્રીકરગ્રહમ. જે હાથ વડે તમે લક્ષ્મીજીને પકડ્યા છે એ જ હાથથી અમારો હાથ પણ પકડો. કારણ કે હે યાદવોમાં શ્રેષ્ઠ કૃષ્ણ, તમે તો અભયદાન આપનારા છો. તમારા ભક્તોને તમે અભયદાન નહીં આપો તો કોને આપશો? અને તમારા આ ચરણની જે સેવા કરે એ તો જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી જતા હોય છે. એટલે તમારો સૌને પ્રેમ કરનારો હાથ અમારા મસ્તક ઉપર મૂકો. વ્રજજનાર્તિહન વીરયોષિતામ નિજ જનસ્મય ધ્વંસનસ્મિત ભજ સખે ભવત કિંકરીસ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. ગોપીઓની વેદના છે, પણ સાથે સાથે શુકદેવજીના શબ્દોની રચના પણ બહુ સરસ છે. જલરુહાનનમ, જળમાં ઉગેલા કમળના જેવા મોઢાવાળા કૃષ્ણ, તમે તો વ્રજના લોકોના તમામ દુઃખ હરવા માટે આવ્યા છો. અને તમારા જ પોતાના માણસોના મનમાં અહંકાર થાય તો એ અહંકારને તમે દૂર કરો છો. એટલે હે ભગવાન, અમારી દાસીઓને તમારી દાસીઓ માનીને તમે અમને હવે દર્શન આપો. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેશુ ન કૃંદિદચ્છયમ. અમારા હૃદયમાં એવો એક રોગ ઉઠ્યો છે કે હવે અમે જીવી શકવાના નથી. આ હૃદયમાં એવી એક વેદના થઈ છે કે હવે જીવવું અશક્ય છે. એ વખતે પોતાના પ્રેમીઓને, પોતાના ભક્તોને હંમેશા આરામ આપનારા, એમના પાપ દૂર કરનારા, ગાયોને ચારનારા, ગાયોની પાછળ પાછળ ફરનારા, લક્ષ્મીના નિવાસ સ્થાન જેવા હે કૃષ્ણ, તમારા જે ચરણ કાલીય નાગની ઉપર કૂદતા હતા, નૃત્ય કરતા હતા, એ ચરણ અમને ફરી એકવાર બતાવો. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીર મુહ્યતી અદસીદુના પ્યાય યશ્વન. તમારી મીઠી મીઠી વાતો,
તમારી ખાનગી વાતો, એકાંતમાં બોલાવીને તમે કરાલે અમારી સાથેના કરાર, તમારો પ્રેમ અમે ભૂલી શકીએ એમ નથી. એટલે હે કમળ જેવા આંખવાળા કૃષ્ણ, મને બધાને તમારા હોઠનો રસ પણ ચાખવા મળે, તમારી સાથે જીવવા મળે એવી દયા કરો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. કૃષ્ણ એવું કહેવાય છે કે તમારી લીલાનું જે ગાન કરે, તમારી કથા જે સાંભળે, તમારા પાત્રોને જે અભિનય કરે, એ બધાને તમે મોક્ષ આપો છો, એના પાપ દૂર કરો છો. તમારી વાણીને સાંભળી હોય જેણે એનું કાયમ માટે મંગળ થાય છે, એનું જીવન ઉદાત્ત થાય છે, આ ભૂમિ ઉપર એનો જન્મ મોક્ષ થાય છે. તો હે કૃષ્ણ, અમારો મોક્ષ ક્યારે થશે? પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ રસ સંવિદો યા હૃદય સ્પૃશ કુહકનો મન ક્ષોભયંતિન. હવે ગોપીઓ થોડી ખીજાણી છે. આટલું કલ્પાંત કર્યું, ધીમે ધીમે આંસુ ઓછા થતા જાય છે, હવે રોષ વધતો જાય છે. કે છે કુહક, કુહક એટલે કપટી. એ કપટી કૃષ્ણ, તમે અમને છોડીને એક બાજુ હસાવો છો, એક બાજુ તમારા નેત્રની એક દ્રષ્ટિ કરીને અમને ખુશ કરો છો, તમારું ધ્યાન કરાવીને અમને હંમેશા ભૂલવો છો, એકાંતમાં રહીને અમારી સાથે ગોઠડી કરો છો, અને આવા વખતે અમને દુઃખ પહોંચાડો છો. આ તો બરોબર ન કહેવાય. ચલસી યદ્વ્રજાત ચારયન પશૂન નદીન સુંદરમ નાથ તે પદમ શિલતૃણાંકુરૈ સીદતી ન કલ્યતામ મન કાંત ગચ્છતિ. તમે જ્યારે વાછરડાઓની ગાયોની પાછળ પાછળ જતા હો છો, વ્રજમાંથી નીકળીને ગાયો ચરાવવા, અમારી નજર ત્યાં જ લાગેલી હોય છે. સાંજે તમે પાછા આવો ત્યાં સુધી અમે તમારી રાહ જોતા હોઈએ છીએ, અને અમને એમ થાય કે આવા કાંટા કાંકરા ઉપર ચાલનારા આ અમારા કનૈયાના પગમાં કંઈ કાંટા કાંકરા વાગ્યા તો નહીં હોય ને. આવી લાગણીથી અમે તમારી રાહ જોતા હોઈએ છીએ. હે કૃષ્ણ, તમે અમને ક્યારે મળશો? હવે દિન પરીક્ષયે નીલકુંતલૈ વનરુહાનનમ બિભ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મુહુ મનસી નસ્મરમ વીર યક્ષસી. કૃષ્ણ, તમે પાછા આવો છો જ્યારે ગોધૂલી વખતે ગાયોને વાછરડાને ચારીને પાછા આવો છો, ત્યારે કેટલું મનોહર તમારું રૂપ હોય છે. તમારી ગુંગળાળી લટોમાં રજ બેઠેલી હોય છે, રેતી પડેલી હોય છે, તમારા મોઢા ઉપર પરસેવો હોય છે, અને ગળામાં વનમાળા લટકતી હોય, પાછળ ગોપબાળો ગાતા ગાતા આવતા હોય, અને આવું દ્રશ્ય જોવા માટે અમે રોજ સાંજે તમારી રાહ જોતા હોઈએ છીએ. એ દર્શન ફરી પાછું અમને કરાવો. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમમ ચ તે રમણનસ્તનેશ્વર્યાંદ્યહન. જે પ્રેમમાં મગ્ન થયા છે એ લોકો તો હવે પ્રેમ છોડવાના જ નથી. હે લક્ષ્મી દ્વારા પૂજાયેલા ભગવાન, હે ભગવાન કૃષ્ણ, તમારા જે પગલાં પડે છે ધરણી ઉપર, એ જોતાં જોતાં તમને અમે હંમેશા યાદ કરીએ છીએ, અને એ ચરણને યાદ કરીને તમારા ચરણ કમળને યાદ કરીએ છીએ. તમારા ચરણ કમળ અમને ક્યારે મળશે એની રાહ જોઈએ છીએ. સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનસ્તેધરામૃતમ. અમને જો કોઈ લાય હોય, કોઈ ઈચ્છા હોય, તો આ વાંસળીના જેવી જ છે. જેમ વાંસળીમાં તમે ફૂંક મારો છો, એમ અમને પણ ફૂંક મારો, જેથી કરીને અમારા પ્રાણ તમારામય થઈ જાય. હે કૃષ્ણ, તમે અમને આ મોક્ષ આપવાની વાત કરો. હવે અટતી યદ્ભવાન નિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદ્રશામ. કેટલું સરસ છે. હે કૃષ્ણ, તમને જોવા માટે અમે અપલક નયને, પલકારો માર્યા વગર જોઈ રહ્યા હોય છે. એ વખતે તમારું સૌંદર્ય જોઈને અમને એમ લાગે છે કે આંખ બંધ ન થાય તો સારું. અમને ભગવાનને શ્રાપ આપવાનું મન થાય છે કે હે ભગવાન, આ આંખો પર આ પલક બનાવી શું કરો? જો પલક બનાવી ના હોત
તમે કૃષ્ણને સતત જોતા રહી શક્યા હોય. આવું ગોપી કહીને કૃષ્ણના સરસ શ્રીમુખનું યાદ કરે છે. પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંગ્યતેન ત્યંચુકતા ગતિવિદસ્તવોદ્ગીત મોહિતા કિતવયોષિત કસ્તજેન્નિશિમ. અરે કપટી, હવે આટલા વખત પછી ઘર છોડ્યું, પતિ છોડ્યા, બાળકો છોડ્યા, ઢોર ઢાંખર છોડ્યા, તમારી પાસે આવે તો કપટ કરીને હવે તમે ભાગી ગયા. આ તો કેવી જાતનો પ્રેમ કહેવાય. રહસ્ય સંવિદમ રચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદૃશ્યો વીક્ષધામતે મુહૂર્તિ સ્પૃહા મુહ્યતે મન. ફરી પાછા મળો, ફરી પાછા એકાંતમાં અમને મળો, ફરી પાછા અમારી સાથે વાત કરો, ગોઠડી કરો, અમને પ્રેમ આપો અને અમારી સાથે રહો, એવી મારી ઈચ્છા છે. છેલ્લે કહે છે વ્રજવનૌકસામ વ્યક્તિરંગતે વૃજન હંત્રલમ વિશ્વમંગલમ ત્યજમનાક્ષન તત્સ્પૃહાત્મનામ સ્વજનરદ્રજામ યન્નિશોદનમ. હે ભગવાન, હે કૃષ્ણ, હે કનૈયા, એક એવી ઔષધિ અમને આપો કે જે અમારો હૃદયનો રોગ મટાડે. અને એ કેવું કે અમે તો વ્રજના છીએ, વનવાસી છીએ, અમને બહુ ખબર પડતી નથી, અને એટલે માટે વિશ્વનું મંગળ કરનાર હે કૃષ્ણ, અમારા હૃદયનું આ પીડા, આ દુઃખ, આ દર્દ, આ વિરહ તમે શાંત પડો. યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધી મહી કર્કશેષુ તેનાટવી મટસી તદ્વથ તેન કિંચિત કૂર્પાદિભિર્ભ્રમતિભિર્ભવદાયુષામ્ન. ગોપીઓ ચિંતા કરે છે કે હે ભગવાન, આ કૃષ્ણ ગયા તો છે, પણ આ કાંટા કાંકરાવાળા જંગલમાં એમના કુમળા કુમળા પગને કેવા કાંટા વાગતા હશે, કેવા કાંકરાઓ વાગતા હશે, એ સહન કેવી રીતે કરતા હશે. હે કૃષ્ણ, તમે આવો, અમારી પાસે આવી અમારી પાસે તમારા પગનું સેવા કરાવો અને અમને તમારા દર્શન આપો. આમ જ્યારે ગોપીઓ કહે છે ત્યારે કૃષ્ણ અચાનક આવશે ખરા? આવશે કે નહીં આવે એ જોવા માટે થોડીક નાનકડી ધૂન કરી દઈએ આપણે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય,
રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ 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 બંધુ સખા ત્વમેવ. કૃષ્ણ કનૈયા લાલ કી. કાના હો કાનુડા કાના હો આ તને બોલાવે તારી માં. કાના હો કાનુડા આ કાના હો કાનુડા આ કાના હો કાનુડા. આ માખણને મિસરી રાખ્યા છે એ દૂધમાં કેસર ગોર્યા છે. અલ્યા ઉના ઉના ડેબરા જમતો જા. કાના હો કાનુડા આ કાના હો કાનુડા આ કાના હો કાનુડા. આ તને બોલાવે તારી માં. કાના હો કાનુડા આનંદજીએ મને કીધું છે એ તારું નામ લીધું છે. એ જાજા ઉતાવરો ઘેરે જા. કાના હો કાનુડા આ કાના હો કાનુડા. આ તને બોલાવે તારી માં. કાના હો કાનુડા આ કાનો ગોપીના ઘેર જમતો હશે એ કાનો ખેતરમાં રમતો હશે. એ રખડું હવે તું ઘર ભેગો થા. કાના હો કાનુડા રખડું હવે તું ઘર ભેગો થા. કાના હો કાનુડા તને બોલાવે તારી માં. કાના હો કાનુડા આ ઉતાવરે પગલે આવી છું. હું નંદનો સંદેશો લાવી છું. મારા સમ હવે ઘેર જા. કાના હો કાનુડા મારા સમ હવે ઘેર જા. કાના હો કાનુડા કાના હો કાનુડા આ કાના હો કાનુડા. આ કદમના ઝાડ પર બેઠો છે હાલ હાલ કાના હું થાકી ગઈ. એ હાલ હાલ કાના હું થાકી ગઈ. એ મોરલીના ગીતડા પછી રે ગા. કાના હો કાનુડા આ મોરલીના ગીતડા પછી રે ગા. કાના હો કાનુડા આ કાના હો કાનુડા આ કાના હો કાનુડા. આ તને બોલાવે
તારી માં કાના હો કાનુડા. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. શનિવાર છે, હનુમાન ચાલીસા કરીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરન હું રઘુવર વિમલ જસ, જો ધ્યાવત ફલ પાય. बुद्धिहीन तनु जान के कुमार, बल बुद्धि विद्या देहु तो है, हर हूँ कलेश विकार. जय हनुमान पीश तीनु लोक उजा, तुलित बल धाम अंजनी पुत्र पवन महावीर विक्रम बजरंग सुमति केस वरण विराज कानन कुंडल कुंचित केस, हाथ वज्र ध्वजा विराजे कांधे मूल जनेऊ साज. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र रसिया राम लखन सीता मन बसी, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर रसी बुलाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. तुमरो सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित यम कुबेर दिक्पाल जहात, कवि को विद कह सके कहात. तुम उपकार सुग्रीव कीना, राम मिलाय राजपद दीना. तुम्हारा मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान. जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जान. प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लागी गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे के. राम हरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे. सब सुख लये तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना. सम्हारो आपे तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुना. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीर. संकट ते हनुमान छुड़ावे, मन वचन ध्यान जो लावे. पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. चारों जुग पर ताप तुम्हारा, ये प्रसिद्ध जगत उजियारा. तुम रखवारे असुर निकंदन, राम दुलारे. अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास. हरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे. अंत काल रघुबर पुर जाई, जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा, जो हनुमत बलवीरा. जय जय हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई.
સતબાર પાઠ કર કોઈ, છૂટે બંધી મહાસુખ હોય. માન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી, તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય ડેરા. પવન તમે સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય બસવ સુર ભૂપ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, સંતદેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન શ્રી હનુમાનજીનું આજે યાદ કરી, શનિવાર છે એટલે યાદ કરી લીધા. વૃંદાવનમાં રાસ રચાયો છે અને રાસની અદ્ભુત લીલા યમુનાના તટ ઉપર જ્યારે થાય એ વખતે પહેલાં ગોપીઓના વિરહની આખી વાત આપણે રજૂ કરી. ગોપીઓ બહુ વિરહમાં પીડાઈ છે. ગોપી ગીતની રચના પછી ખૂબ કકળાટ, ખૂબ વિરુદન, ખૂબ આક્રંદ, પછી અચાનક જ બધાની વચ્ચે કૃષ્ણ પાછા હાજર થયા છે. કૃષ્ણનું એ સૌંદર્ય ખૂબ સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે અને એ કૃષ્ણનું સૌંદર્ય જોઈને ચારે બાજુ ગોપીઓ એમને પોતાના કરવા માટે મથી રહી છે. દરેકને પોતાનો કૃષ્ણ જોઈએ છે અને કૃષ્ણ જગતગુરુ હોવાથી પોતાના એકમાંથી અનેક સ્વરૂપ, એકોહમ બહુશ્યામ ઉપનિષદ કહે છે. ભગવાન જ્યારે ઈચ્છે છે ત્યારે પોતાના એક રૂપમાંથી અનેક રૂપ પ્રગટ કરી શકે છે. એક એક ગોપી અને એક એક કાન. એટલો સુંદર રાસ રચાયો છે પૂનમની રાત્રે કે બ્રહ્મા, શંકર, દેવો, અપ્સરાઓ, ગંધર્વો જોવા માટે પધાર્યા છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. કૃષ્ણ જરાય થાક્યા વગર રાસમાં રસ લઈને દરેકે દરેક ગોપીને પોતાનું અંતરંગ અર્પણ કરીને ખુશ કરી રહ્યા છે. કોઈની સાથે હાથથી હાથ જોડીને, કોઈની સાથે પગથી પગ નચાવીને, કોઈની સાથે ગોળ ગોળ ઘુમરડી ખાઈને કૃષ્ણ રાસમાં સુંદર રીતે રમી રહ્યા છે. વચ્ચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે વાંસળી વગાડે છે અને આમ મહારાસ રચાયો છે. મહારાસ રચાયા પછી બધા થાક્યા છે. થાક્યા પછી ધીમે ધીમે ચાલતા ચાલતા યમુનાના કિનારે ગયા છે. યમુના નદીમાં જલક્રીડા કરી છે. જલમાં બધા સ્નાન કર્યું છે. સ્નાન કરીને પછી ત્યાં પોતપોતાની ઓઢણીઓ પાથરીને થોડો સમય માટે આરામ કર્યો છે. આરામ કરીને પોતાના જીવનનો અનહદ આનંદ ગોપીઓ અને કૃષ્ણે પણ અનુભવ્યો છે. એટલે શુકદેવજીને પરીક્ષિતજી પૂછે છે કે તમે કહો છો કે ગોપીઓ તો કૃષ્ણના શરીરને બહુ જ પ્રેમ કરે છે, કૃષ્ણને અડે છે, કૃષ્ણને સ્પર્શ કરે છે, કૃષ્ણના ચુંબનની અપેક્ષા રાખે છે, કૃષ્ણની સાથે નૃત્ય કરે છે, તો પછી આને તમે દૈહિક નૃત્ય કેમ નથી કહેતા? ત્યારે શુકદેવજી એક શબ્દ વાપરે છે કે જેમ નાનું બાળક અરીસામાં જોઈને પોતાની સાથે રમે એ રીતે કૃષ્ણ આત્મારામ રમે. આત્મારામમ રમે હે, એ પોતાની સાથે જ પોતે રમતા હોય એવું આ દ્રશ્ય છે. એટલે આ જે ઉત્તમ કક્ષાની જે રચના છે એ રચનામાં કૃષ્ણ પોતે આત્મારામ છે. શબ્દ આત્મારામ વાપર્યો છે અને પોતે નાના બાળક જેવા છે. ગોપીઓ પણ પોતાનું ભાન ભૂલી ગઈ છે. એટલે શરીરનું ભાન જ્યારે ભૂલાઈ જાય ત્યારે માત્ર આત્મતત્વ જ જાગતું હોય છે. અને નરસિંહો કહે છે, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ગોપીઓએ પોતાના આત્માને કૃષ્ણના આત્મા સાથે એકરૂપ કરવા માટે શરીરને માધ્યમ બનાવ્યું છે. અને શરીર ઓગળી જાય અને જે આત્મા રહે એ આત્માના પરમાત્મા સાથેના મિલનની આ કથા રાસ રૂપે, મહારાસ રૂપે વર્ણવી છે. મહારાસ વીત્યા પછી સૌ પોતપોતાના ઘેર આવ્યા છે. કહે છે કે જે ગોપીઓ દોડીને જઈ નહોતી શકી, એટલે કે કૃષ્ણના રાસમાં હાજર ન રહી શકી કોઈ પણ કારણોસર, ઘર બંધ હતું, કાં તો પોતે જાગી ન શકી, જઈ ન શકી, પતિએ રોકી રાખી, એ બધી ગોપીઓ પણ ત્યાં ને ત્યાં પોતાના જ ઘરમાં કૃષ્ણને પામી છે. કારણ કે ત્યાં ન જવાથી એમને કોઈ નુકસાન થયું નથી. એમનો આત્મા તો ત્યાં પહોંચી જ ગયો છે. એટલે કૃષ્ણ સદેહે નહીં તો પણ અહીં આવીને ગોપીને મળ્યા છે
ગોપીએ પોતાના આત્માની સાથે કૃષ્ણરૂપી પરમાત્માનું મિલન સાધ્યું છે. આ મહારાસની ઘટના માત્ર ઐતિહાસિક નથી પણ આધ્યાત્મિક પણ છે. મહારાસ ત્યારે રચાય જ્યારે પરમાત્મા સાથે આત્માનું મિલન થાય. એ શક્ય કરવા માટે આપણે અગાઉ 6 થી 7 અધ્યાય ગીતાના વાંચ્યા. એમાં એક જ વાત વારંવાર ઘૂંટી છે. દરરોજ ઉપનિષદનો એક શ્લોક ઘૂંટીએ છીએ, એમાં પણ આ વાત વારંવાર ઘૂંટી છે કે જે આપણને દેખાય છે શરીરોનું અને ઇન્દ્રિયોનું જ્ઞાન છે, એ જ્ઞાન ખરેખર તો અંદરને ભાગે અંતરમાં ઉતારીને જે 2 પક્ષીઓ વસે છે એના પ્રત્યે દોરવાની જરૂર છે. જે ઘડીએ જીવાત્માનું ધ્યાન માયા તરફથી પરમાત્મા તરફ જાય, એ જ ઘડીએ આત્માનું મિલન થઈ જાય છે. આ મુખ્ય વસ્તુ સમજાવવા માટે આપણે લગભગ 25-26 દિવસથી પ્રયત્ન કરીએ છીએ. મહારાસ એની ચરમસીમા છે. જેમ ગ્રાફ દોરીએ અને નીચેથી ઊંચે જતાં જે આવે, મહારાસ એની ચરમસીમા છે. ત્યાં પહોંચ્યા પછી એક એવી સિદ્ધિ મળે છે કે જે સિદ્ધિ વિશ્વમાં કોઈને પણ મળતી નથી. ગોપીઓ પાછી ઘરે આવી છે, કૃષ્ણ પાછા ઘરે આવ્યા છે. ઘરે આવ્યા પછી પોતપોતાના જીવનમાં ગૂંથાણા છે. એ ગાળામાં આ બાજુ કંસને ત્યાં ચોક્કસપણે નક્કી થયું છે કે ગોકુળમાં કૃષ્ણ છે, ગોકુળમાં વૃંદાવનમાં કૃષ્ણ અત્યારે છે. નંદ બાવાને ત્યાં ઉછરે છે, બલરામ પણ ત્યાં જ છે, રોહિણીજી પણ ત્યાં જ છે. કૃષ્ણ ત્યાં અનેક જાતના કાવા દાવા અને નવા નવા આયોજનો થાય છે. એમાં એક કેશી નામનો રાક્ષસ પણ મોકલાય છે, જે ઘોડા જેવો છે. ઘોડાનું સ્વરૂપ લઈને બહુ તીવ્રતાથી દોડતો વૃંદાવનમાં બધે ફરે છે. જે હાથમાં આવે એને પછાડી દે છે, અથડામણમાં લઈને મારી નાખે છે. કૃષ્ણે એ ઘોડાને જોયો છે, પણ એ થોડી વાર માટે એને ફરવા દઈને એકદમ જ બલરામજી અને કૃષ્ણ આવ્યા છે. ઘોડાનો પગ પકડી ગોળ ગોળ ઘુમાવી અને પટક્યો છે. વળી પાછું એક વધારે દાનવનો નાશ થયો છે. આવી જ રીતે એક દાનવ ગોપીઓના વૃંદમાં ઘૂસી ગયો છે અને ગોપીઓને ઉપાડીને ચાલવા માંડ્યો છે. એ વખતે પણ બૂમાબૂમ થવાથી કૃષ્ણ આવ્યા છે. કૃષ્ણે એ દાનવને પણ નાશ કર્યો છે. આમ કૃષ્ણ એક બાજુ દૈત એટલે કે જે લોકો દૈત્ય છે, અસુરો છે, એમનો નાશ કરતા જાય છે, ગોપીજનને પ્રસન્ન કરતા જાય છે. નંદ બાબાને આશ્ચર્ય થાય છે. દરેક વખતે નંદ બાબા પાછું પૂજાપાઠ કરાવે છે, કૃષ્ણને કંઈ થઈ તો નહીં જાય ને. આવા કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે અત્યારે પણ ગોકુળમાં વૃંદાવનમાં. હવે એવું થયું છે કે તમે જોશો કે લોકો કુરુક્ષેત્રની મુલાકાત લેવા જાય છે, કુરુક્ષેત્રમાં દર્શન કરવા જાય છે. કોઈ યાદવા સ્થળીમાં દર્શન કરવા જતું નથી. કેમ? કારણ કે જે આંતરિક રીતે પોતપોતાના લાભ માટે મર્યા છે ત્યાં કોઈ દર્શન કરવા જતું નથી. જ્યાં કૃષ્ણ પોતે ગયા છે તે દેહસ્થળી ઉપર જાય છે. પણ કુરુક્ષેત્રમાં તો ધર્મક્ષેત્ર હતું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એવું હતું, એટલે ત્યાં દર્શન કરવા બધા જાય છે. આમ કૃષ્ણની આખી લીલા ભારતવ્યાપી છે. મથુરાથી શરૂ કરી ગોકુળમાં જઈ, ગોકુળથી દ્વારિકા જઈ, દ્વારિકાથી હસ્તિનાપુરમાં જઈ અને પાછા દ્વારિકાની નજીક પ્રભાસ પાટણમાં દેહનો ત્યાગ કર્યો છે. આ કૃષ્ણ માટે કોઈ કેમ કીધું કે યાદવોની વાત હતી, તો છેલ્લે ગઈકાલે જ આ વાત યાદ કરાવવાનું હતું. કેટલાક યાદવો બચી ગયા છે અને એ યાદવોમાંથી એક તો કૃષ્ણનો જ વારસદાર છે વ્રજ. એ વ્રજનાભને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું છે. અને બીજી બાજુ બીજા જે કોઈ યાદવો હતા એ લોકોને ભારતમાં જુદી જુદી સ્થળે વસાવ્યા છે. મને ઘણા વખત પહેલાં કોઈક એક પ્રશ્ન કરેલો કે આ બધા યાદવો મરી ગયા તો આ બીજા યાદવો મુલાયમ વગેરે ક્યાંથી આવ્યા છે? એટલે મેં હું શોધતા મને જડ્યો જવાબ. બીજો એક પ્રશ્ન એવો હતો કે ધન્વંતરી વિશે કંઈક આપણે જાણીએ. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ થયેલા દેવ છે, એ વાત તો સાચી છે. ધન્વંતરી મૂળ વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણે ગીતામાં પણ ધન્વંતરીનો પણ ઉલ્લેખ કર્યો છે. આયુર્વેદનો જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે આયુર્વેદની અંદર ચરક સંહિતા લો, સુશ્રુત સંહિતા લો, વાગ્ભટ લો કે અષ્ટાંગ હૃદય લો, બધા જ ગ્રંથોમાં સૌથી પહેલાં જેની સ્તુતિ કરી છે ધન્વંતરીની સ્તુતિ છે. ધન્વંતરી એવા દેવ ગણાય છે કે જેમણે પોતાની વિદ્યા બ્રહ્માને શીખવી, બ્રહ્માએ ઇન્દ્રને શીખવી, ઇન્દ્ર પાસે શીખવા માટે જુદા જુદા ઋષિઓ ગયા છે. એમાં આંગિરસ ઋષિઓ છે. આંગિરસ ઋષિઓએ પછી ચરકને શીખવી. એમ કરતાં વંશ પરંપરાગત રીતે આ ધન્વંતરીની પૂજા થાય છે. ધન્વંતરીનો એક અવતાર કાશીના રાજા સુદાસ તરીકે થયો છે. અને સુદાસે પણ આયુર્વેદ ઉપર ઘણું બધું કામ કર્યું છે. સુદાસના પોતાના લખેલા ગ્રંથો પણ આયુર્વેદમાં વંચાય છે.
એટલે ધન્વંતરી આયુર્વેદના માત્ર પ્રવર્તક છે એવું નથી. ધન્વંતરી આયુર્વેદના દેવતા છે. ધન્વંતરીની પૂજા કર્યા પછી જ આયુર્વેદનો પાઠ થાય છે. હવે આયુર્વેદને કેમ આપણે ત્યાં વધારે મહત્ત્વ મળ્યું છે એની પર એક નાનકડી વાત થોડીક 5-1 મિનિટમાં કહી દઈએ. આપણે તે 3-4 પથ્થીઓ છે. આયુર્વેદ છે, એલોપથી છે, હોમિયોપથી છે, નેચરોપથી છે. આ બધી પથ્થી છે. આયુર્વેદનો મૂળ સિદ્ધાંત છે આયુઃ વેદ. આયુ એટલે જીવન. આયુ એટલે રોગ નહીં, આયુ એટલે જીવન. આયુર્વેદ જીવનનો ગ્રંથ છે. જ્યારે ધન્વંતરીની વાત કરીએ ત્યારે આયુર્વેદ જીવનનો ગ્રંથ છે, એ રોગનો ગ્રંથ નથી. પણ જીવનમાં રોગ આવે છે માટે રોગને પણ સાજો કરવા માટે, રોગીને સાજો કરવા માટેની એમાં પ્રક્રિયાઓ છે. પણ મૂળભૂત રીતે આયુર્વેદ જીવનને લાંબુ કરવા માટે, જીવનને સક્ષમ કરવા માટે, જીવનને વધારે ઉત્તરોત્તર ઉદાત્ત કરવા માટેનું છે. આયુર્વેદમાં માત્ર રોગ અને રોગની દવા નથી. આયુર્વેદમાં જીવનને ઉત્તમ કરવા માટેના ઘણા બધા પગલાં છે. એમાં ધાર્મિક પગલાં પણ છે, આધ્યાત્મિક પગલાં પણ છે. આત્મા શબ્દ માત્ર આયુર્વેદમાં છે. આત્મા શબ્દ એલોપથીમાં નથી, નેચરોપથીમાં નથી, હોમિયોપથીમાં નથી. અને જ્યારે આત્મા શબ્દ નથી તો એનો અર્થ એવો થયો કે શરીર વિશેનું એમનું ચિંતન બહુ અધૂરું છે. આત્મા વગર શરીરનું ચિંતન કરી શકાય એમ જ નથી. કેમ કે જ્યાં સુધી આત્માનું ચિંતન ન કરે અને માત્ર શરીરનું ચિંતન કરે તો આખી પથી વ્યર્થ છે. શરીરનું ચિંતન કરતાં કરતાં આત્માનું ચિંતન થઈ શકે તો જ એ પથી સાચી. એ રીતે જોતાં આયુર્વેદ સર્વશ્રેષ્ઠ પથી કહી શકાય કે જેમાં આત્માનું પણ દર્શન કરાવ્યું છે. આત્માને ઉત્તમ રાખવો, આત્માને શ્રેષ્ઠ રાખવો અને આત્માને પરમાત્મામાં મેળવવો, એ પ્રક્રિયાઓ પણ આયુર્વેદમાં સ્પષ્ટપણે દર્શાવેલી છે. એક બીજી વાત, આયુર્વેદમાં ગ્રહોની પણ વાત છે અને ઘણા બધા ગ્રહો ઘણી બધી રીતે આપણને અસર કરે છે, એ વાત આયુર્વેદ સ્પષ્ટ રીતે લખે છે. આયુર્વેદમાં રત્નોની પણ વાત છે, કયા રત્નો કયા ગ્રહો સાથે, કયા આયુર્વેદના સાથે લગાવ્યા છે, એ જ છે. ત્રીજી વાત, આયુર્વેદમાં એક મહત્ત્વની વાત એ કીધી છે કે જ્યારે આપણે કોઈ પણ ડાક્ટર પાસે જઈએ ત્યારે તમને કહે કે અમુક ખાજો ને અમુક ના ખાજો, એવી વાત કરે. એ તમે પૂછો કે રોટલી ખવાય તો હા કે નામાં જવાબ આપે. પણ એવું નથી કહેતા કે વાજિયા ઘઉંની ખવાય કે કાઠા ઘઉંની ખવાય, કારણ કે એ શબ્દો ત્યાં છે જ નહીં. એવું નથી કહેતા કે બાસમતીના ચાવલ ખવાય કે જીરાસર ખવાય, આ વાત ત્યાં છે નહીં. ઘઉં અને ચોખા ત્યાં આવીને વાત અટકી જાય છે. આપણે તો એથી વધારે આગળ છે. ઘઉંમાં પણ કરકરા ઘઉં, કરકરો લોટ, એનાથી ઝીણો લોટ, એનાથી ઝીણો લોટ, અને કયા પ્રકારના ઘઉં, કઈ ધરતીમાં ઉગાડેલા ઘઉં, કઈ રીતે ઉગાડેલા. જેમ કે ભાલિયા ઘઉં વખણાય કારણ કે ત્યાં ચોક્કસ પ્રકારનું પાણી ત્યાં છે, એ પ્રકારનું વરસાદનું પાણી ત્યાં છે. એ જ રીતે બધા જ અનાજો માટે. એટલે એક તો વાત એ નથી કે ઘઉં એમ કહીને મૂકી દે છે, પણ ઘઉં કયા તો એ અટકી જાય. કેવી રીતે ખાવાના તો વધારે અટકી જાય. દાખલા તરીકે શીરો ખાવો કે લાડુ ખાવો, એને ડૉક્ટર મૂંઝવણમાં મૂકી જાય. એ બંનેમાં તફાવત છે. લાડુમાં ખસખસ આવે, શીરામાં નથી આવતી. આમ અનેક રીતે જોઈએ તો આપણું જે શાસ્ત્ર છે એ પૂર્ણ શાસ્ત્ર છે, પણ એ શાસ્ત્ર કોણ જાણે કેમ ઘણા અંશે ભૂલાઈ ગયું છે. એથી વધારે આગળ વાત કરીએ, કેવી રીતે ખાવું એ તો લખ્યું જ નથી. તમારે આટલું ખાવું, ઓછું ખાજો, વધારે ખાજો, પણ કેવી રીતે ખાવું એ નથી લખ્યું. હવે એમાં પણ એવું શાસ્ત્ર, આખું શાસ્ત્ર આમાં આયુર્વેદમાં પણ લખે છે અને આપણામાં પણ છે. થાળી મૂકી હોય તો થાળીમાં અનાજ ફેંકાતું નથી, આમ જેમ પેલા નાખતા હોય છે એવી રીતે નથી નખાતું, એને મુકાય છે. એ ઘણી વખત કેટલાક કહેતા હોય રોટલી નાખો, 2 રોટલી નાખો, 2 રોટલી નંખાય નહીં, 2 રોટલી મુકાય. આ શબ્દ નથી, આ બ્રહ્મ છે. 2 રોટલી મુકાય, 2 રોટલી પીરસાય. પીરસવું શબ્દ છે. અને સારા માણસો જે વધારે સારી ભાષા જાણે છે એ તો ખાવું એમ નથી કહેતા, જમવું એમ કહે છે. ભોજન કરવું કે જમવું એવું શબ્દ કહે છે. ખાવું તો માણસે ખવાય છે, પણ જમવું કે ભોજન કરવું એ જુદી વસ્તુ છે. એ જ રીતે જે મૂક્યું છે એ કઈ બાજુ મૂકવું. દાળ જમણા હાથે મૂકવાની કારણ કે પ્રવાહી છે, વધારે ખાવાનું એ ફ્રન્ટમાં એટલે કે સામે મૂકવાનું, ઓછું ખાવાનું છે બીજી બાજુ મૂકવાનું. આ પણ એક શાસ્ત્ર છે. કેવી રીતે ખાવું એટલે મોઢાના કેટલા અવાજો કરવા, મોઢું કેવી રીતે રાખવું. ચમચીને કાંટાનું શાસ્ત્ર નથી, શાસ્ત્ર પદ્ધતિનું છે, બિહેવિયરનું છે. એ ખાતા શીખવે છે. મિતભૂક હિતભૂક અશાકભૂક એવું વાક્ય છે. મિતભૂક ઓછું ખા. અત્યારે જ્યાં જ્યાં જોઉં છું ત્યાં માતાઓ, માફ કરજો અત્યારની માતાઓ કોઈ હોય તો, કે વધારે ને વધારે ખા, જેટલું વધારે ખાઈશ એટલું વધારે તંદુરસ્ત. એવું નથી.
ઓછું ખાય, માપનું ખાય, પણ ચાવીને બરાબર કે એક જણ તો 32 વખત ચાવવાનું કીધું છે. જેટલું વધારે ચાવે એટલું વધારે સરસ રીતે શરીરમાં જાય ને પચે. આ ધન્વંતરીની વાત નીકળી અને મને જરા રસ પડ્યો. એટલે આપણે રાજાએ પૂછ્યું હતું, તો મેં કીધું એમને આજે છે કે નહીં ખબર નહીં. હા, તો એની અંદર આખી વાત એ રીતે જાય છે કે શું ખાવું, કેટલું ખાવું. હવે જે ખાય છે એમાં પણ તમે ભગવાનને જણાવતા છો તો કહે છે કે આચમનીયમ, એટલે આચમની જેટલું પાણી પહેલાં મૂકે, પછી જમવા આપે, ભોજન પ્રસાદ પછી આવે. અને મધ્યપાનીયમ, મધ્યમાં પાણી આપવાનું. ભગવાનને પ્રસાદ પીરસાયા પછી, પ્રસાદ જ્યારે નૈવેદ્ય ધરાવીએ પછી મધ્યમાં પાણી અપાય છે. પહેલાં કે પછી નથી અપાતું. પહેલાં પાણી અપાય તો પાચક રસો નબળા પડી જાય, પછી પાણી અપાય તો જે ગયું છે એ ડાયલ્યુટ થઈ જાય. એટલે મધ્યમાં થોડું પાણી પીવાની વાત છે. એટલે મધ્યમાં પાણી પીવાની વાત આપણે ત્યાં શાસ્ત્રમાં કે મધ્યપાનીયમ એમ કીધું છે. આમ દરેકે દરેક વાતમાં તમે જોતા જાઓ, એક એક પ્રક્રિયા તમે જોતા જાઓ. આવે તો આસન આપે ભગવાનને, આસનમ. હવે કોઈ જગ્યાએ એલોપેથીમાં આવું નથી લખ્યું, પણ દરેક જગ્યાએ આયુર્વેદમાં આ બધી વસ્તુ લખી છે. કયું આસન લેવું, કેવી રીતે બેસવું, કેમ બેસવું. જેમ કે પદ્માસન છે, સહજાસન છે, સિદ્ધાસન છે, આ બધા આસનો આપણા છે. હમણાં હવે એક વાત નીકળી તે કરી દઉં, કારણ કે હવે સમય આપણી પાસે 2 દિવસનો છે. કે એમાં એવું હતું કે યોગ દિન આપણે ઉજવીએ 21મી જૂને હવે વિશ્વ કક્ષાએ સ્વીકારાયું છે. બહુ સારી વાત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ યોગની વ્યાખ્યા જુદી થઈ ગઈ છે. યોગ એટલે આસનો કરવા એવી સમજણ બેઠી છે. હકીકતમાં અષ્ટાંગ યોગ છે. અને અષ્ટાંગ યોગનો જેણે પણ અભ્યાસ કર્યો બધાને ખબર હશે, યમ અને નિયમ વગર યોગનો કોઈ અર્થ નથી. શરીર મજબૂત જરૂર બને, શરીર તમારું સરસ બને. એમ તો જીમમાં જાય તો બાવડા બનાવે છે, 6 પેક્સ બનાવ્યા હોય છે. પણ 6 પેક્સનો અર્થ અંદરનો આત્મા મજબૂત બન્યો છે, મન સારું થયું છે એવું નથી. જો મન સારું નહીં થયું હોય તો શરીર ગમે તેટલું સારું હશે, કોઈ અર્થ નથી. મેં થોડા દિવસ પહેલાં એક દાખલો આપ્યો હતો કે એક માણસ છે, ગુંડાગીરી કરે છે, શરીર તો બહુ સરસ છે, કરવાનું શું એનું? એ ડાકુગીરી કરે છે, શરીર ઘણું સારું છે, તંદુરસ્ત છે, એકદમ તંદુરસ્ત છે. શરીર કરતાં મન સારું હોવું જોઈએ. મન સારું હશે તો કલ્યાણકારી થશે. હવે મન કલ્યાણકારી ક્યારે થાય? જો એનું ચિંતન સારું હોય તો. ચિંતન ક્યારે સારું થાય? જ્યારે એને આત્મતત્વની, આત્માની ખબર હોય તો. આત્માની ખબર ક્યારે હોય? જ્યારે પરમાત્માની ખબર હોય તો. પરમાત્માથી આત્મા સાથેનું અનુસંધાન મન સાથે, ચિત્ત સાથે, અહંકાર સાથે જાય, ત્યાંથી શરીર ઉપર આવે. શરીર છેલ્લું સાધન છે. આપણે છરીનો મહિમા કરીએ કે શાકનો મહિમા કરીએ? આપણે મહિમા છરીનો કરીએ છીએ. છરીની જેમ શરીર એક સાધન છે. જે ખાવાનું છે એ ખોરાક તો શરીરની અંદર પ્રાણ પૂરવા માટેનો છે. માત્ર શરીરને ટકાવીને મનને મજબૂત કરવાને, આત્માને સુદૃઢ કરવા માટેનો છે. એ જો ન થાય તો ખાધેલું કંઈ અર્થ વગરનું છે. બીજું, બહુ ખાવાથી, ગીતામાં જો આપણે અધ્યાય બાકી રહી ગયા, આપણે એમાં કીધું છે બહુ ખાવાથી કોઈ સુખી થાય છે એવું નથી હોતું. ઓછું ખાવાથી પણ સુખી નથી થતો. સમ શબ્દ બહુ જ અગત્યનો છે. બધી બાબતમાં સમ શબ્દ બહુ અગત્ય. અને સમદોષે એ શબ્દ આયુર્વેદનો છે. વાત, પિત્ત અને કફ એ ત્રણને સમદોષ કરવાનું કામ વૈદ્ય કરે છે. એક દોષ વધી જાય તો એ નુકસાન કરે. પિત્ત વધે તો પિત્તનું નુકસાન થાય, વાત વધે તો વાતનું નુકસાન થાય, કફ વધે તો કફનું નુકસાન થાય, 2 વધે તો કફ અને પિત્તનું નુકસાન થાય, અને 3 વધે તો ત્રિદોષ થાય. આ 3 દોષને સમ રાખવા માટેનો પ્રયત્ન વૈદ્યરાજ કરતા હોય છે. મુશ્કેલી એ થઈ છે કે ઘણા વૈદ્યરાજો, બધા તો નહીં હોય પણ ઘણા બધા વૈદ્યરાજો એલોપેથીની દવા વાપરતા થઈ ગયા. એમને થયું કે આ ચાલે છે તો આ ચલાવો ને. અને એ ખોટું છે. કેમ કે જેમ આ ભાગવત આપણું શ્રીમદ ભાગવતમાં આપણે અધ્યાત્મ શીખીએ છીએ, જેમ મહાભારતમાંથી આપણે અધ્યાત્મ શીખીએ છીએ, જેમ ગીતામાંથી આપણે જીવન શીખીએ છીએ, એ જ રીતે આયુર્વેદમાંથી પણ જીવન જ શીખવાનું છે. એ જીવન જો શીખાય તો આયુર્વેદ જેવો બીજો કોઈ ગ્રંથ નથી. તક મળે તો આયુર્વેદને વાંચવું અને આયુર્વેદનો ઉપયોગ કરવો વધારે સારું, કારણ કે એમાં નુકસાન ઓછામાં ઓછું છે. હમણાં જ કોઈકની સાથે વાત કરતા હતા, હરડેની વાત કરતા હતા, તો લખ્યું છે યસ્ય માતા નાસ્તિ તસ્ય માતા હરિતરી. જેની માં ન હોય એની માં હરડે. આવા સૂત્રો એલોપેથીમાં ક્યાંય મળતા નથી, કોઈ જગ્યાએ તમને ન મળે. વળી ત્રિદોષ જ્યારે દૂર થઈ જાય ત્યારે માણસ એકદમ સશક્ત, તંદુરસ્ત હોય. હેલ્થની ડેફિનેશન શું? તો હેલ્થની ડેફિનેશન WHO વાળા ઘણી બધી રીતે આપે. પણ જો ત્રિદોષ ન હોય, 3 દોષ સમ હોય તો એ માણસ હેલ્ધી છે. એના માટે શબ્દ કયો સંસ્કૃતમાં છે? નિરામય. નિહિ વત્તા આમય. આમ ક્યારે થાય? જ્યારે ખોરાક પચે નહીં ત્યારે. આયુર્વેદ ચોખ્ખું કહે છે કે ઝાડો જુઓ, બીજું કશું જોશો નહીં. જો ઝાડો સવારમાં ઉઠીને વ્યવસ્થિત રીતે થાય,
સરસ રીતે પાકો જાડો થઈ જાય, ખુલાસાબંધ જાડો થઈ જાય તો એની દિશા સુધરી, એનો દાડો સુધરે. આવું આપણે ત્યાં સદીઓથી કહેવાતું આવ્યું છે. જે તમે કોઈ ડાક્ટરને પૂછો તે મુશ્કેલી પડે કે ઝાડાને કંઈ સંબંધ નથી, તો કંઈ લેવા દેવા તરત જ કહી દેશે. હું એક ડાક્ટર છું, મને ટીકા કરવી ગમતી નથી, પણ આયુર્વેદ વાંચ્યા પછી એમ લાગે કે વધારે ઊંડાણમાં જે ગયું છે એ શાસ્ત્ર આપણે ધીમે ધીમે ભૂલતા જઈએ છીએ. છેલ્લે કીધું કે કેવું ખાવું, એમાં મુખ્ય વાત એ કીધું છે ગમે તેના હાથનું ગમે ત્યાં ન ખાવું. આ બહુ સમજવા જેવી વાત છે. ઘણી વખત એમ કહેતા કે બ્રાહ્મણો તો બીજાને ત્યાં ખાતા નથી, અગર તો અમે ગમે તેને ત્યાં ખાતા નથી. એની પાછળ કારણ હતું. કારણ એ હતું કે તમારી જે પ્રકૃતિ છે એ જેના હાથનું રંધાયેલું કે જેના હાથનું ખાઓ એ પ્રમાણે બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે આપણે સેકન્ડ પણ કરતા નહોતા, આપણે નમસ્તે જ કરતા હતા. કારણ કે સ્પર્શ એ બહુ મોટી વસ્તુ છે. અને તમે કોઈક વખતે એવું લાગે તો કોઈ અજાણી યુવતીને સ્પર્શ કરી જોજો, પરિણામ શું આવે છે ખબર પડશે. સ્પર્શ ભયાનક વસ્તુ છે. ઘણી વખતે રમતમાં સ્પર્શ કરતાં ભાઈ બહેનો પણ સંબંધ બાંધી બેસે છે. એટલે એવું કીધું છે કે ઉંમરમાં આવેલી દીકરી હોય એણે પોતાના પિતા કે ભાઈ સાથે પણ બહુ સંયમપૂર્વક વર્તવાની જરૂર છે. એકાંતમાં રહેવું નહીં. આ જે કહીએ છીએ એ આપણા પરંપરાથી પૂર્વજો કહી ગયા છે. આમાં કોઈ અંધશ્રદ્ધા જેવું નથી. પોતાની જાતને બચાવવાની વાત છે. અને પોતાની જાતને બચાવવામાં કોને રસ ન હોય? ધર્મ આ જ કહે છે કે જ્યાં જ્યાં એક સંયમની મર્યાદા મૂકી છે એ સંયમ આયુર્વેદમાં પણ છે, ધર્મશાસ્ત્રોમાં પણ છે. એટલે બધા એક સાથે વાત કરે છે. આ સંયમ ક્યારે આવે કે જ્યારે પરાપૂર્વથી પિતાઓ માતાઓ પોતાની પત્ની પુત્રીને વાત કરે ત્યારે, પુત્રને વાત કરે ત્યારે. શું સંયમ? તો કે માત્ર ખાવાનું ગમે ત્યાં એ નહીં, પણ અમુક જ ખાવું. દાખલા તરીકે કોરું ખાવું, અભળાય નહીં. ધારો કે તમે ફળ લો છો તો વાંધો નથી, પણ રાંધેલું ખાઓ ત્યારે એમાં પાણી આવે છે. અને પાણીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસે છે. પાણી કોણ લાવ્યું, પાણી કેવી રીતે આવ્યું, કોણે રાંધ્યું છે, અને છેલ્લે કોણ જમાડે છે બહુ અગત્યનું છે. ઘણી વખતે આગ્રહ કરીને એકબીજાને જમાડે છે. તમે જોયું હશે કે મોટાભાગના સંસ્કારી પરિવારોમાં બે હાથ જુદા જુદા કામ માટે વપરાય છે. જમણો હાથ જમવા માટે વપરાય અને ડાબો હાથ પ્રક્ષાલન કરવા માટે, જાજરૂ ગયા પછી વપરાય. ઘણા આ જોઈને રોટલીના બે ટુકડા આમ કરતા હોય છે. અહીંયા જ માણસની ઓળખાણ થઈ જતી હોય છે. આ રીતે ન કરાય એવું આપણે શીખવવું પડે. કેમ કે બે હાથ ભેગા થતાં જ ડાબો હાથ જમણા હાથની સાથે આવી જાય છે. જમણો હાથ જમવા માટે રાખીએ તો ઓટોમેટિકલી ભોજન એટલું દૂષિત ઓછું થશે. એ પહેલી વાત થઈ. બીજું, ડાબો હાથ દૂર રાખવાથી એનું કોન્ટેક્ટ નહીં થાય, એ બીજી સરસ વાત થઈ. અને ત્રીજી વાત એ કરી છે કે હંમેશા પ્રક્ષાલન કરવાનું. એ એક વખત નહીં, બે વખત નહીં, પણ માટીથી પ્રક્ષાલન આપણે કરતા હતા. પહેલાં તો રેતીની હાથ ધોઈ નાખતા હતા. એનાથી શું થાય છે તમે જોજો, રેતીમાં એક ગુણ છે, એ કોઈપણ પ્રકારની ચિકાશને તરત શોષી લેતી હોય છે. આપણે કઢાઈ ઘીવાળી હોય તો એ રેતીથી પહેલાં સાફ કરી નાખતા હોય છે. હવે આપણે શું કરીએ છીએ, કઢાઈમાં પાવડર નાખીએ છીએ. એ પાવડર કેમિકલ હોય છે. આપણને ખબર નથી કે કેમિકલમાં શું છે. એ કેમિકલનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ ભાગ, જે લોકો કેમિસ્ટ્રી ભણ્યા છે એમને ખબર હશે કે અણુનો નાનામાં નાનો ભાગ નેનો તરીકે હોય તો 10⁻⁹ 10⁻12 એવું હોય છે. જે આપણને નરી આંખે દેખાય છે પેન્સિલની અણી, એના 1000માં ભાગ જેટલો પણ અણુ હોય તો પણ નુકસાન કરી શકે છે. એ પાવડર જે આપણે વાપરીએ છીએ લાંબા ગાળે આપણને જ નહીં, આખી દુનિયાને નુકસાન કરે. કેમ કે ડિગ્રેડેબલ નથી. તમે વિચાર કરો, કોઈ પણ ધોવાનો પાવડર કેમિકલ છે, એક જાય ક્યાં છેવટે? ધોવાઈને ગટરમાં જાય, ગટરમાંથી ક્યાંક ને ક્યાંક જમીનમાં જાય, જમીનમાં જાય તો વેળામાં જાય, એ જગ્યાએ પ્રદૂષણ કરે. એનો નાશ થતો નથી. આ વિજ્ઞાન કહે છે. અને એટલે માટે એ કેમિકલ્સ આપણે આપણા શરીરમાં નાખતા જ જઈએ છીએ. બીજું, હવે આપણે જાતે કામ કરતાં બંધ થઈ ગયા. એટલે શું થયું? કામવાળીઓ કામ કરે એટલે બધું મોટું તબડકું લે. એ તબડકામાં બધા થાળીઓ વાડકા જે હોય ડબોડબ નાખે અને આમ કરીને આમ બહાર કાઢે. અને તેમાં આપણે હરખથી ખાતા હોઈએ, હરખથી એમાં ખાતા હોઈએ. આપણે જરાય ચિંતા થતી નથી કે શું થવાનું છે. આમ ડાક્ટર પાસે જઈએ કે આ ગોળીથી મને કંઈ ખરાબ અસર તો નહીં થાય ને, પછી આવું કરીશ તો આમ તો નહીં થાય. તું ભાઈ આટલી ચિંતા કરે છે તો ત્યાં ખાતી વખત ચિંતા કર ને. એ વખત જરાય ચિંતા નહીં. અને પછી એ થાળીમાં જે ખાવા, પહેલાં બહુ સારું હતું, તરત ડિસ્પોઝ થઈ જાય. પતરાળામાં ખાતા હતા. પતરાળામાં જે માણસ ખાય, પતરાળું ડિગ્રેડેબલ છે, તમે નાખી દો એટલે નાશ થઈ જ જવાનો છે, ઓટોમેટિક જમીનમાં ભળી જવાનું છે. પતરાળું ગાય ખાઈ જાય, ગધેડું ખાઈ જાય અને કદાચ ન ખાય, એના પેટમાં ન જાય તો ઓટોમેટિક એનો નાશ થઈ જવાનો છે. એ ફરીથી ભ્રમણમાં આવવાનું નથી. એ પતરાળું ભૂલી ગયા, કારણ કે આપણે તો બધું બચાવવું છે. એટલે સ્ટીલની થાળીઓ સરસ મજાની ચકચકાટ,
એમાં પછી પાવડરથી ધોઈએ. અને ઘણી વખત તે ધોવામાં એવું આવ્યું કે આપણે ખાવા બેસીએ એટલે અંદર શાક તો દેખાતું હોય, પાછું શાકના લીસોટા તો દેખાતા, એટલે આપણે વળી પાછો નેપકિન લઈને સાફ કરવા બેસી જઈએ કે આપણે સાફ કરીએ છીએ. આ એક વાત થઈ. અચ્છા, ખાઈ લીધું, ખાતાં ખાતાં આપણે પાણી પીધું કે નહીં પીધું, કારણ કે પાણી ત્યાં હોય નહીં, પાણી બહાર છેલ્લે પીવાનું હોય, વચ્ચે તો મધ્ય પાણી એમ જેવું કંઈ હોતું નહીં, સિવાય કે તમે લઈ ગયા હોય. એટલે આ પણ બીજું નડે. ખાવામાં ભારોભાર તેલ હોય, ભારોભાર મરચું હોય, ભારોભાર ઘી હોય. હવે તમે કહો ભાઈ મને ઓબેસિટી થઈ. વિચાર કરો, આજથી 60 વર્ષ પહેલાં, મને 70 75 થયા, 60 વર્ષ પહેલાં મારા બાપુજીને જ્યારે જોયા હોય ત્યારે 3 વસ્તુઓ તો જોયેલી. તમે પણ તમારા મા બાપને યાદ કરી શકો. 3 વસ્તુ તો આપણે જોઈ જ હતી. એક વસ્તુ એ જોયેલી કે એ લોકો ખાતી વખતે ધ્યાન રાખતા હતા. બીજું, ખૂબ જ ચાલવું પડતું હતું, કસરત બહુ કરવી પડતી હતી. અહીંથી જે માણસોના મકતુપુર ખેતર, મકતુપુર કંઈ હેંડતા જ જવું પડે, અઠોર કે ભાખર બાજુ ખેતર હોય તો ચાલતા જ જવું પડે, અને બળદિયા લઈને જવું પડે પાછું. કસરત પૂરેપૂરી થતી. હવે થતું નથી, છતાંય પેલા લાડવાને શીરો તો ચાલુ જ રહે, એની જોડે ભજીયા ચાલુ રહે, સરસ મજાના તમતમાટીવાળા ભજીયા. ચાલવાનું બંધ, અને જેવા વૈજનાથમાં જમ્યા કે તરત એક્ટિવા ચાલુ કરીને ઘેર. હવે ચાલવાનું બંધ થઈ ગયું, ખાવાનું એનું એ રહ્યું, માંદગી આવે કે ના આવે. અને પછી કંઈક મને કાર્ડિયાક ડિઝીઝ થયો છે. ગઈકાલે હું મારા કેટલાક મિત્રોને બોલાવવા માટે ફોન કરતો, ભાઈ 2 દાડા છે, કદાચ આવવું હોય તો આવજો, આ મહારાજ તરીકે મને જોવો બહુ અઘરો છે. એટલે આ ડાક્ટરો કે એમાંથી 80% મિત્રો 75ની આજુબાજુના, કોઈકને બાયપાસ કરાવ્યું છે, તો કોઈને હાઇપર ટેન્શન છે, તો કોઈને ડાયાબિટીસ છે. કેમ કે મોટાભાગના શહેરવાળા છે. હવે આ ગામડાની હું જ્યારે કથા કરું છું ત્યારે એમ કહું કે ગામડામાં રહેવું ખરેખર સારું છે. એ શહેરવાળા માણસોને હું છેલ્લા 60 વર્ષથી ઓળખું છું. કોઈ જાતની કસરત નહીં, બેઠા ત્યાંથી બહાર વાહનથી બેઠા, પાછા બેઠા જ ચાલે. આ બેઠા ચાલે, એમાંથી મોટાભાગનાને બાયપાસ કરાવવાનું થાય. ઊંઝામાં જો એવી પરિસ્થિતિ થઈ હશે, એ ઘરોમાં બાયપાસ કરાવવાની પરિસ્થિતિ પણ થઈ હશે. ઘણા કહે છે કે અમે તો ચાલીએ છીએ છતાં આવું થાય છે. એમાં પરિણામ એ છે, એક વૈજ્ઞાનિક તરીકે થોડીક વાત કરી લો કે ચાલવાથી કેમ થાય છે. 100 માણસો ચાલતા હોય, એમાંથી 10 માણસોને કોઈને કોઈ અગમ્ય કારણોસર હૃદયરોગ થઈ શકે છે. પણ 100 માણસો ચાલતા એમાંથી 90 માણસો નથી થતું. બીજું, 100 માણસો ન ચાલતા હોય, એમાંથી 10 માણસને કંઈ ન થાય એવું બને, પણ 90 માણસોને થાય છે. એટલે પેલા 10 માણસો સામે જોઈએ કે પ્રાણ નામનો અભિનેતા છે, તો રોજ 2 બાટલી દારૂ પીવે છે, છતાં 90 વર્ષ જીવે. ભાઈ પ્રાણ છે, તારો પ્રાણ જતો ના રહે, જરા જોજે. એટલે કોઈકના વાત લેવાના. પેલો આવું કરે છે છતાં લાંબુ જીવ્યો, એના કરતાં પેલો આવું કરતો હતો અને મરી ગયો, એ યાદ રાખવું વધારે ઇઝી છે. એટલા માટે આ ભાગવતની ભેગું બીજું ભાગવત પણ થોડોક સમય મળે તો કહી નાખ્યું. બરાબર. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો હવે આરતીનો આરંભ કરીએ.